2017થી અમે ચાલુ કર્યું હતું તો ફર્સ્ટ યર અમારું રેવન્યુ આઈ થિંક 1 CRનું હતું અને આ વર્ષે કદાચ હોપફુલી અમે 3000 કરોડ ટચ કરશું. 3000 કરોડ ઇન્ડિયામાં સોલાર તરફ. વાહ ભાઈ વાહ. જમનાબા ભવન બને છે તો એ બંનેમાં જે છે એ આપણે દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છીએ અને હંમેશા અમારું જે છે એ ફોકસ એજ્યુકેશન સાઈડ અને જે હેલ્થકેર જે છે એની સાઈડ હંમેશા રહેશે. પહેલા કસ્ટમરની અગર હું તમને વાત કરું તો પહેલો કસ્ટમર અમને જે મળ્યો હતો એમનું નામ ગિરીશ જૈન છે. હા, હજી પણ જે છે હજી કોન્ટેક્ટમાં છે. ચિરાગભાઈનું વ્યક્તિત્વ તમને કેવું લાગે છે? હવે વ્યક્તિત્વની અને પોઝિટિવનેસની વાત કરીએ તો ઘણી બધી હોય. હાર્દિકભાઈ વિશે તમે ચિરાગભાઈ કહેવા માંગતા હોય તો શું કહેવા? બાબતો એમ તો હું તમને કહું તો સારી છે પણ એમાંથી જો એક સૌથી સારી અગર હું તમને કહું ને, ખાલી માનો કે એવું નથી કે ભાઈ રેઝોન કંપનીને જ મોટી બનાવીએ, એમાં જે માણસ પોતાનો એક પૈસો નાખે છે એ માણસના પૈસાને અમારે પૈસા બનાવીને આપવા. હું અને ચિરાગ બંને કોલેજમાં અમે લોકો સાથે હતા તો ત્યાંથી અમારી મિત્રતા હતી અને એ રીતે કોલેજ પાસ આઉટ થયા પછી ધીરે ધીરે એવું નક્કી કર્યું કે આપણે ફ્રેન્ડ્સ હતા તો બિઝનેસ બી સાથે કરીએ. કે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની અગર વાત કરીએ તો અમે હંમેશા અવારનવાર જે છે એ કંઈક નવું વિચારતા હોઈએ કે ભાઈ શું આપણે જે છે એ નવું કરી શકીએ કે જેનાથી લોકો સુધી અવેરનેસ ફેલાય. ઓકે, અને લોકો સોલારને હજુ વધારે ઓળખતા થાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે ને કે આપણે તમામ આપણી જે કઈ વસ્તુઓ છે એને આપણે દેવી દેવતાઓ તરીકે પૂજીએ છીએ, પરંતુ આજે એક મહત્વનો પ્રશ્ન એ આવે છે જ્યારે આપણી એક્શનને લીધે આપણે એને નુકસાન પહોંચાડીએ છીએ. એવા જ ક્લાઇમેટ ચેન્જના મુદ્દા ઉપર બે કોલેજના વિદ્યાર્થીઓ જેમણે વિચાર કર્યો કે આપણે પણ આમાં કંઈક આપણું આપી શકીએ તો ખૂબ જ આનંદ બનશે. એવી જ રીતે આપણી જોડે જે આજે જે ગેસ્ટ છે એમણે ક્લાઇમેટ ચેન્જના મુદ્દા ઉપર કામ કરીને એક સોલારની ઇન્ડસ્ટ્રી આપણા ભારતમાં સ્થાપવાનો નિશ્ચય કર્યો. આજે રેઝોન સોલારની જોડે આપણી મુલાકાત છે. એમાં આપણે હું વાત કરું તો ચિરાગભાઈ નાકરાણી અને હાર્દિકભાઈ કોઠિયા આપણી જોડે હાજર છે. નમસ્કાર હાર્દિક, સ્વાગત છે તમારું. ચિરાગભાઈ, હાર્દિકભાઈ, આપણે આ ચેનલ ઉપર નમસ્કાર. અનફિલ્ટર્ડ વોઇસીસ આપણી આ ચેનલ છે અને એમાં આપણે આજે પોડકાસ્ટ કરવાના છે. કેમ છો? તમારો કેવો દિવસ રહ્યો? એકદમ સારો અને ખૂબ ખૂબ આભાર અમને પોડકાસ્ટમાં આમંત્રિત કરવા માટે. થેન્ક યુ. સૌ પ્રથમ હું કંપની વિશે થોડીક વાત કરવા માંગુ છું. આજે રેઝોન સોલાર ભારતના ટોપ 10 ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે. સાથે સાથે ભારતમાં ખૂબ જ પ્રચલિત એવી IPL એમાં CSK અને GT એટલે કે ગુજરાત ટાઇટન્સ એમના સ્પોન્સર પણ રહ્યા હતા. સાથે સાથે સુરત સૌરાષ્ટ્ર પટેલના ટ્રસ્ટીગણ પણ છે અને ખૂબ જ યંગ, ડાયનેમિક અને એનર્જેટિક કહી શકાય કે ખૂબ જ સક્સેસફુલ એનર્જેટિક એન્ટરપ્રિન્યોરનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે મારે તમારાથી શરૂઆત એ કરવી છે કે લોકોને તમારા પર્સનલ લાઈફ વિશે જાણવાની ઈચ્છા છે. જેમ કે તમારું સ્કૂલિંગ ક્યાંથી થયું છે, તમે કયા ગામમાં મોટા થયા છો, કયા શહેરમાં તમારી કોલેજ શું હતી, આ બધી બાબત પર થોડોક પ્રકાશ કરશો તો ખૂબ જ આનંદ થશે. તો નિશિલભાઈ, ખૂબ ખૂબ આભાર અમને આમંત્રિત કરવા માટે. મારું નામ ચિરાગ નાકરાણી છે. મારો જન્મ જે છે એ 1993માં અમરેલીમાં થયો છે અને સ્કૂલિંગ મારું જે છે એ સુરતમાં થયું. કોલેજ જે છે એ પણ સુરતમાંથી જ મેં કર્યું છે અને એકચ્યુઅલમાં હું કોલેજ ડ્રોપ આઉટ છું. અચ્છા. અને એ પછી જે છે એ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી એ અમે આગળ જઈને આપને જે છે એ પણ જણાવીએ કે કઈ રીતે રેઝોન જે છે એ એક નાનકડા બીજમાંથી આજે આટલું મોટું વટવૃક્ષ બન્યું. 100%. હાર્દિકભાઈ, હું તમને પણ પૂછવા માંગીશ કે તમારું કઈ રીતના બાળપણથી લઈને આજ સુધીનો જર્ની રહી છે, સાથે સાથે તમે ચિરાગભાઈને કઈ રીતના મળ્યા એ પણ તમે જણાવી દેશો તો ખૂબ આનંદ થશે. મારું નામ હાર્દિક કોઠિયા છે. મારો જે બોર્ન એન્ડ બ્રોટઅપ છે એ સુરતમાં થયો છે. લોકલ જે બધું સ્કૂલિંગ અને એજ્યુકેશન બી સુરતમાં જ કર્યું છે. હવે હું અને ચિરાગ બંને કોલેજમાં અમે લોકો સાથે હતા તો ત્યાંથી અમારી મિત્રતા હતી અને એ રીતે કોલેજ પાસ આઉટ થયા પછી ધીરે ધીરે એવું નક્કી કર્યું કે આપણે ફ્રેન્ડ્સ હતા તો બિઝનેસ બી સાથે કરીએ. તો એ રીતે અમે લોકોએ બિઝનેસની શરૂઆત સાથે કરી હતી. એટલે તમારી સ્પેસિફિક કોલેજ કઈ હતી? કારણ કે જે તમારા કોલેજના વિદ્યાર્થીઓ આજે જે જોતા હશે, અત્યારે જે ભણે છે, એને પણ પ્રાઉડ થશે કે નહીં અમારી કોલેજના વિદ્યાર્થીઓ આજે આ મુકામ પર પહોંચી ગયા. અમે અમારું લોકલ એજ્યુકેશન જે છે અહીંયા સુરતથી જ કર્યું છે. શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીમાંથી અમે અહીંયા કર્યું છે, જે અહીંયા લોકલી તાપી અથવા તો તાલુકાના નામથી લોકો ઓળખે છે. બીજો મારો પ્રશ્ન એ હતો કે તમે ઘણા બધા જ્યારે કોલેજથી બહાર નીકળ્યા ત્યારે ઘણા બધા એવું વિચારતા હોય કે નોકરી કરીએ અને પછી આપણે કહેવાય ને કે ધંધાની શરૂઆત કરીએ. તો તમે ક્યાંય નોકરી કરી હતી કે પછી ડાયરેક્ટ ધંધા વિશે વિચાર કર્યો? તો આ પ્રશ્ન હું ચિરાગભાઈથી પૂછવા માંગીશ.
અનફોર્ચ્યુનેટલી મેં નોકરી નહોતી કરી ઓકે, પણ મેં હા બિઝનેસ જે છે એ મેં નોકરીની જેમ જ કર્યો હતો કે ભાઈ સવારે જે છે એ 8 થી સાંજે 8 સુધીની જો નોકરી હોય તો એવી રીતે હું મારા ફાધરના બિઝનેસમાં જ્યારે જોઈન થયો તો હું એવી રીતે જ કામ કરતો કે સવારથી 8 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી હું ત્યાં સતત હાજર રહેતો. એટલે નોકરી કરવાનો મને મોકો નથી મળ્યો, પણ હા જે બિઝનેસ કર્યો છે એમાં શરૂઆત જે છે એ કે ભાઈ મારો પોતાનો બિઝનેસ છે તો મેઇન હોદ્દો સંભાળો એવી રીતે નહીં, પણ એક એવા કામથી જ કરી હતી કે જે કોઈ પણ માણસ કરતો હોય અને એ રીતે જે છે એ મેં શરૂઆત કરી હતી. હા, તમારા પિતાનો બિઝનેસ હતો કે તમે શરૂઆત કરી છે? નહીં, અમારો જે બેસિકલી રિયલ એસ્ટેટનો અમારો ફેમિલી બિઝનેસ છે. તો જ્યારે હું કોલેજમાંથી ડ્રોપ આઉટ થયો તો ત્યારે 2 વર્ષ મેં મારા ફાધરના બિઝનેસમાં એક્સપિરિયન્સ લીધો હતો. તો ત્યારે ઘણી બધી વસ્તુ હું એમાંથી શીખ્યો હતો. કોલેજમાં ડ્રોપ આઉટ કઈ રીતે, મતલબ આટલું વેલ સેટ તમારું તમે કહો છો ફેમિલી હતું, રિયલ એસ્ટેટમાં તમારો બિઝનેસ પણ હતો, તો કોલેજ પૂરી કરીને આગળ MBA કે પછી M.Tech કે પછી અત્યારે બ્રેન ડ્રેનની જે સમસ્યા છે એના વિશે મારા કેસમાં હું જે છે ને નિશ્ચલભાઈ એવું કહીશ કે મને જે છે ને એ ભણવા કરતા કંઈક કરવામાં વધારે ઈચ્છા હતી. એટલા માટે જે છે એ એજ્યુકેશનમાં મને એવું લાગ્યું કે જ્યારે આપણે ભણતા હોઈએ પણ માનો કે આપણને જે છે અંદરથી ખ્યાલ હોય કે ભાઈ ભણવામાં જે છે એ આપણે કંઈ કરી નથી રહ્યા ઓકે, તો શરૂઆતમાં જ્યારે કોલેજ શરૂ કરીએ એટલે શરૂઆતના 6 મહિના વર્ષ દિવસ જે છે એ આપણને બહુ મજા આવે કે ભાઈ હા ઠીક છે, લાઈફ જે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, આખો દિવસ જે છે એ ફ્રેન્ડ્સ લોકો જે હોય એની જોડે મજા કરીએ, આરામ કરીએ, કોઈ એટલું બધો સ્ટ્રેસ નથી. પણ એક ટાઈમે જે છે ને એ આપણને એવું લાગે કે યાર આપણે કોઈ ખોટી જગ્યાએ છીએ, આપણે સમય જે છે એ બગાડી રહ્યા છીએ. તો એ જ્યારે મને થોડું થયું કે ઠીક છે એજ્યુકેશનમાં હું મારો સમય જે છે એ ખોટો બગાડી રહ્યો છું ઓકે, અને ઘણી વખત એવા લોકોથી આપણે ઘેરાયેલા હોઈએ કે એનું પણ આપણને પ્રત્યાઘાત જે છે એ કંઈક ને કંઈક નેગેટિવ આવતા હોય કે સાથે એવા લોકો હોય કે જેના લીધે આપણે સ્ટડી ના કરી શકતા હોય. તો એવી વસ્તુને લીધે મને લાગ્યું કે ફાધરના બિઝનેસમાં જોઈન થવું એ વધારે સારું મારા ખ્યાલથી એક નિર્ણય બનશે. તો એવી રીતે જે છે એ મેં મારા ફાધરના બિઝનેસને જોઈન કર્યો. હું હાર્દિકભાઈને પૂછીશ કે તમે વિચારી લીધું કે આપણે કંઈક ચિરાગભાઈ જોડે બિઝનેસમાં આગળ વધવું છે, તો એના માટે તમે મોડ્યુલ બનાવ્યું છે કે લેઆઉટ બનાવ્યું છે કે પછી એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કર્યો, એક્ઝિક્યુશન કઈ રીતના કર્યું, તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરેલું છે તમારામાં તો એ કઈ રીતના તમને મળ્યા, આ બધી બાબત તમે કહેશો તો તમારો. ઓકે, તો અમે જ્યારે બેઝિકલી સ્ટાર્ટ કર્યું ને ત્યારે મતલબમાં એટલું બધું પ્લાનિંગ નહોતું કે ભાઈ ઓવર ધ પીરિયડ માનો કે 10 વર્ષ 15 વર્ષની અંદર કે નેક્સ્ટ 5 years 10 yearsની અંદર આ કરશું. ઇનિશિયલી જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એવું હતું કે ભાઈ આપણે સ્ટાર્ટ અમે 2016ની અંદર અમે નક્કી કર્યું કે ભાઈ આપણે શું કરવું જોઈએ એમ. તો ત્યારે જેમ ઘણી બધી વાત થયેલી છે કે અમે લોકો ડિસાઇડ કરતા હતા કે ભાઈ માની લો કે રિન્યુએબલ એનર્જી છે, ત્યારે IT AI તો આ બધી 2-3 વસ્તુ જે ફ્યુચરિસ્ટિક હતી ત્યારે મતલબ ફર્સ્ટ ગોલ એ હતો કે આપણે માની લો કે સુરતની અંદર કેવું છે કે લોકો ડાયમંડ કરે, મતલબ એક છે ને ટ્રેડિશનલ છે કે ભાઈ આ કરે છે તો આપણે એ કરવું છે. તો આપણે એવું હતું કે ભાઈ ટ્રેડિશનલ વેમાં નથી જવું કે કંઈક જે કરીએ એ મતલબ કેવું છે કે ફ્યુચરિસ્ટિક હોય. આજે ભલે એની ડિમાન્ડ ઓછી હોય પણ નેક્સ્ટ ઓવર ધ પીરિયડ માનો કે 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષની અંદર એની ડિમાન્ડ વધારે આવે. તો એની અંદર અમને 3-4 આ ઇન્ડસ્ટ્રી જે છે એ લાગતી હતી. IT કીધું, રિન્યુએબલ કીધું અને AI કીધું. તો બધી વસ્તુમાં અમે થોડું સ્ટડી કર્યું કે શું કરવું જોઈએ. તો અમને થોડુંક એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ અને માનો કે એ રીતે ક્લાઇમેટ ચેન્જીસના ને એ બધા જે ઇસ્યુ હતા એ જોઈને અમને એવું લાગ્યું કે ભાઈ આપણે રિન્યુએબલ એનર્જીની અંદર કંઈક કરીએ તો વધારે બેટર. અને અમને એવું લાગ્યું કે ભાઈ આપણી માટે એઝ અ એન્જિનિયર આ કરવું વધારે ઇઝી છે અને જલ્દી થઈ શકશે અને આની અંદર આપણને સફળતા સારી રીતે મળશે. તો ત્યારે રિન્યુએબલ એનર્જીની અંદર બી વાત કરું તો એની અંદર અમારી પાસે 2-3 ઓપ્શન હતા કે ક્યાં તો અમે લોકો ઇન્સ્ટોલેશન અને EPC બિઝનેસથી ચાલુ કરીએ યા તો મેન્યુફેક્ચરિંગથી ચાલુ કરીએ. તો અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ નાનું એવું એક સેટઅપ કરીએ આપણે અને મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીએ. મેન્યુફેક્ચરિંગ કરશું તો ઇન ફ્યુચરની અંદર EPC અને બીજા બધા બિઝનેસ તો આપણે કરી શકશું. તો 2000 માનો કે 17ની અંદર અમે ડિસાઇડ કર્યું. આઈ થિંક ફેબ્રુઆરીમાં અમે ત્યારે કંપની રજિસ્ટર્ડ કરી હતી અને પછી સ્ટડી કરવા માટે અમે લોકો માની લો કે બધા સ્ટાર્ટિંગની અંદર બધા એક્ઝિબિશન્સમાં દિલ્હી, મુંબઈ ત્યારે અહીંયા બધા એક્ઝિબિશન્સ હતા. તો એક્ઝિબિશન્સની અંદર અમે વિઝિટ કર્યા, ત્યાંથી ઇન્ફોર્મેશન ગેધર કરી કે ભાઈ મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય, કોણ સપ્લાયર છે, બાયર કોણ છે, આ બધી ઇન્ફોર્મેશન ગેધર કરી. પછી અમે લોકો ચાઇના ગયા એકવાર વિઝિટ કરવા માટે કે ભાઈ અહીંયાનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ કેવું છે, ગ્લોબલી અત્યારે મતલબમાં માર્કેટ કેવું છે, નેક્સ્ટ 10 yearsની અંદર ગ્લોબલી એની ડિમાન્ડ કેવી હશે. એવું તો નથી ને કે ભાઈ ખાલી ઇન્ડિયાની અંદર જ થશે, એક્સપોર્ટ થશે કે નહીં. તો આ બધી અમે સ્ટડી કર્યું
અને સ્ટડી કર્યા પછી અમે લોકોએ ધીરે ધીરે એક નાનું એવો સેટઅપ કરવાનું નક્કી કર્યું. તો 40 મેગાવોટ એટલે એ સમયે એ કેપેસિટી નાની જ કહેવાતી, અને આજે તો બહુ નાની કહેવાય. જો કે કેમ 5000 પેનલ તમે પર ડે કાઢો છો, નાની નથી. નહીં, આજના દિવસમાં અમે લોકો એ પેનલ 10,000 પેનલ બનાવીએ છીએ. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમારું 40 મેગાવોટ. 40 મેગાવોટ હતું. એટલે એ કેપેસિટી પ્રમાણે ગણીએ ને તો અમે ડેઈલી 100 પેનલની આજુબાજુ મોડ્યુલ્સ બનાવતા. અને અત્યારે 10,000. અત્યારે અચ્છા, 100 પેનલ જે છે એ 100x. આપણી બને છે. અચ્છા. તો અને ઇનિશિયલી તમે જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, તો ઇન્વેસ્ટમેન્ટની અંદર એવું હતું કે ઇનિશિયલી ઇન્વેસ્ટમેન્ટ અમે અમારા ફાધર પાસેથી જ લીધું હતું કે 1.5 વીઘો અમે જગ્યા લીધી હતી ત્યાં, તો લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ આપ્યું અને થોડાક જે પૈસા જોઈએ મશીન્સ માટેના એની અંદર 25% માર્જિન જે અમારે કાઢવાનું હતું એ ફાધર્સ પાસેથી લીધું અને રિમેઇન અમાઉન્ટ અમે લોન કરાવી દીધી. તો એ રીતે કરતા ગયા ધીરે ધીરે ગ્રો થયો, એમાંથી પૈસા આવ્યા અને એ પ્રમાણે ગ્રોથ કર્યો. એટલે સ્ટાર્ટિંગથી જ રેઝોન કંપનીના જે ભાઈ ફાઉન્ડર અને એમડી અત્યારે છે એનામાં આત્મવિશ્વાસ ખૂબ જ છે. કારણ કે જો લોન તમે લીધી શરૂઆતથી, અને ત્યાર પછી મારે વાત કરવી છે કે માર્કેટિંગમાં બધા થોડુંક નાનું વસ્તુ કરતા હોય, પણ તમે કહેવાય ને કે ભારતની સર્વશ્રેષ્ઠ સ્પોર્ટ ટુર્નામેન્ટ થાય છે IPL, એમાં GT અને CSK ને સ્પોન્સરશિપ આપી, ત્યારે તમારા મગજમાં શું હતું? હું ચિરાગભાઈને આ પ્રશ્ન પૂછવાની કરું છું કે તમને શું હતો અંદર, અને તમને કેટલો તમારા પ્રોડક્ટ પર વિશ્વાસ હતો કે નહીં અમારી પ્રોડક્ટ છે અને જેન્યુઅન છે એટલે અમે આમાં ઇન્વેસ્ટ કરી શકીએ? અને એની પ્રોસેસ એ શું એ કહેજો. તો શું અત્યારે કોઈને ખબર ના હોય, અમારા આસપાસમાંથી કોક જ એવું હોય કે જે IPL સુધી સ્પોન્સરશિપ આપી હોય, તો તમે કહેશો તો પ્રોસેસ પણ. આપણે જ્યારે હાર્દિકે જેમ કીધું કે ભાઈ અમે 2017માં 18માં 17માં જ્યારે મેન્યુફેક્ચરિંગ અમે શરૂ કરતા હતા ત્યારે અમે ઘણી બધી જગ્યાએ ગયા હતા. તો અમે વસ્તુ જે છે એ એનાલિસિસ કરીને એક અમે કન્ક્લુઝન ઉપર આવ્યા કે ભાઈ આ માર્કેટમાં જો આપણે ટકવું હશે તો આપણે જે છે એ બહુ સુપિરિયર ક્વોલિટી અને એક ઇકોનોમિક પ્રાઇસ જે છે એમાં લોકોને સોલ્યુશન આપવું પડશે, તો જ આપણે કેવું છે કે આપણી જાતને મોટા કરી શકશું. તો ડે વનથી અમે ક્વોલિટી બાબતે બહુ ક્લિયર હતા. અમે જે છે આ કંપનીની જે પેલું કંપનીની જે સ્થાપના છે એ કોઈ પ્રોફિટ માટે નહોતી કરી. જેવી રીતે અમારી વાત થઈ કે ભાઈ અમે જે છે એ કંઈક કરવા માંગતા હતા. ઓકે, તો ક્લાઇમેટ ચેન્જ એ પછી જે છે એ કંઈક નવું કરવું છે, તો એના લીધે જે છે એ રેઝોનની સ્થાપના થઈ. તો ડે વનથી અમે ક્વોલિટી જે છે ને એના બાબતે બહુ ક્લિયર હતા કે જે કસ્ટમરને અમે આપશું એ બેસ્ટ વસ્તુ આપશું, અને નહીં આપી શકીએ તો આપશું જ નહીં. જેથી કરીને માનો કે કસ્ટમરનો ભરોસો જે છે એ આપણી સાથે જોડાતો ગયો, અને એક એવા સમયગાળામાં આપણી પાસે જે છે એ બહુ સારો કસ્ટમર બેઝ બની ગયો. પછી આપણે જેવી રીતે માનો કે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની અગર વાત કરીએ તો અમે હંમેશા અવારનવાર જે છે એ કંઈક નવું વિચારતા હોઈએ કે ભાઈ શું આપણે જે છે એ નવું કરી શકીએ કે જેનાથી લોકો સુધી અવેરનેસ ફેલાય. ઓકે, અને લોકો સોલારને હજુ વધારે ઓળખતા થાય. તો એને જ લઈને અમને એક વખત થયું કે ભાઈ આ વસ્તુ જે છે સ્પોર્ટ્સને અને આપણે પેનલને, ઓકે, સ્પોર્ટ્સ અને બિઝનેસ બેસિકલી એ બંનેને જે છે એ કઈ રીતે આપણે જોડી શકીએ અને લોકો સુધી પહોંચાડી શકીએ. તો થોડું અમે જોયું તો અમને એ લાગ્યું કે ભાઈ IPL જે છે એ એક એવી ટુર્નામેન્ટ છે કે જેમાં લોકોનું જે છે ને એ પેલું અટેચમેન્ટ બહુ વધારે છે. તો એ જોતાં અમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ સાથે જો આપણે જોડાઈએ તો ચોક્કસથી લોકોનો ઇન્ટરેસ્ટ જે છે એ સોલાર તરફ પેલો વળશે, અને લોકો જે છે એ સોલાર તરફ થોડું જાણવાનો પ્રયત્ન કરશે કે ભાઈ આ કંપની કોણ છે, સોલાર કેવું હોય, કેવી રીતે લાગે, કેટલો બેનિફિટ થાય. તો એવી રીતે અમે એક ડિસિઝન લીધો કે ભાઈ ચલો આમાં એક વખત ટ્રાય કરી જોઈએ. શરૂઆતમાં અમારા માટે 100% એ થોડું કઠિન ડિસિઝન હતું કારણ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ખૂબ જ વધારે હતું, પણ એ જ્યારે અમે એનું રિઝલ્ટ જોયું કે ભાઈ લોકોમાં ઘણી બધી અવેરનેસ ફેલાણી, લોકો રેઝોનને જાણતા થયા, ત્યારે અમને એ વસ્તુની જે છે એ ખુશી થઈ કે સારું થયું કે ભાઈ અમે આ ડિસિઝન જે છે એ લઈ શક્યા. હા, હું દર્શકોને એ પણ વાત કરીશ કે આ બધા રેઝોનના હું તમને પણ કહેવાય ને કે આશ્વાસન અથવા તો તમારી લાગણી છે એ સોલાર તરફની હતી. એના લીધે આજે સુરત માત્ર ને માત્ર ડાયમંડ સિટી નહીં પણ સોલાર સિટી તરીકે પણ ઓળખાય છે, અને સાથે સાથે IT સિટી તરીકે પણ ઓળખાય છે. અને બીજી વાત મારે તમારે હાર્દિકભાઈ પાસેથી એ કરવાની હતી કે હાર્દિકભાઈ, આપણે ઘણી વખત એવું જોઈએ છે કે લોકો કંટાળી જાય છે ધંધામાંથી અને બહાર વિદેશ તરફ ગમન કરે, ઓપોર્ચ્યુનિટી એને દેખાતી નથી. તો એ બધા યંગસ્ટરોને તમે શું સલાહ આપશો કે ઇન્ડિયાનું શું ફ્યુચર છે, અને તમે શું જોવા માંગો છો, અને તમે દેશ માટે રેઝોન શું આપવા માંગે છે વધુ? અત્યારે માની લો કે મને જે મારો પર્સનલ ઓપિનિયન છે
માની લો કે ઓપોર્ચ્યુનિટી તો ઇન્ડિયાની અંદર બી છે અને બહાર બી છે, હા. બે જગ્યાએ છે. પણ ઇન્ડિયાની અંદર આજે કેવું થાય છે, કોઈ બી સ્ટુડન્ટ માનો કે એન્જિનિયરિંગ કરીને આવે કે MBA કરીને આવે, M.Tech કરીને કોઈ બી વસ્તુ કરીને આવે, એટલે ઓબ્વિયસલી બધાની એક્સપેક્ટેશન એવી હોય કે ભાઈ ડે 1 થી જ મારી સેલેરી 50,000 હોય, 1 લાખ રૂપીઝ હોય. કેવું છે, બહાર જાય એટલે હા. ડોલરની અંદર ઇન્કમ ચાલુ થાય છે. ત્યારે ડોલરની અંદર ઇન્કમ આવે એટલે કેવું છે, બહુ સારી લાગે, બહુ મોટી ઇન્કમ લાગે ઇનિશિયલ. પણ ઇન્ડિયાની અંદર કેવું છે કે આપણું ડિફરન્ટ કલ્ચર છે, થોડો એક્સપિરિયન્સ લેવો પડે, થોડું એક્સપિરિયન્સ લીધા પછી માનો કે ધીરે ધીરે ગ્રોથ થાય. હવે માનો કે ઇન્ડિયાની અંદર બી એવું નથી કે આજે સારી સેલેરી નથી, સેલેરી અહીંયા બી સારી જ મળે છે, પણ કેવું છે લોકોને જે આજના દિવસમાં તમે જુઓ ને તો લોકોને ફાસ્ટ પૈસાવાળા જે બની જવું છે ને એના લીધે આ બધો પ્રોબ્લેમ આવે છે અને લોકો આપણું જે ટેલેન્ટ છે એ ફોરેન તરફ એટ્રેક્ટ થાય છે. પણ આઈ થિંક અહીંયા બી અત્યારે તમે જુઓ તો અહીંયા અમારી કંપનીની અંદર આજે હું તમને કહું તો અમારી પાસે 20,000ની સેલેરીવાળા માણસો પણ છે અને મહિને માનો કે 10 લાખ 15 લાખની સેલેરીવાળા માણસો પણ છે. હવે એ ટાઈપના માણસો અમારી પાસે છે, એનો મતલબ એવો છે કે ઓપોર્ચ્યુનિટી તો ઇન્ડિયાની અંદર છે જ. આજે અમે અમારી કંપનીની વાત કરીએ કે કોઈ બી કંપનીની વાત કરો, આજે બીજી કંપનીઓ જે મોટી છે તે ઓપોર્ચ્યુનિટી તો છે જ, પણ લોકો કેવું છે કે એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે કે તમારે તમારું મતલબમાં જે ટેલેન્ટ છે એ શો કરવું પડે, તો એ જે ટાઈમ લાગવાનો એ તો લાગવાનો જ અહીંયા. અત્યારે કેટલો સ્ટાફ છે રેઝોન પાસે અને પહેલા કેટલો, તો એ બાબત થોડીક વાત કરશો પર્સ? અમે જ્યારે શરૂઆત કરી ત્યારે હું, ચિરાગ હતા અને અમારી એક નાની એવી ટીમ હતી, 3 જણા અમારા ઇનિશિયલી જોડાયેલા, એટલે 5 જણાની ટીમથી અમે ચાલુ કરેલું. એક અમારે કમલેશભાઈ છે, ભાર્ગવભાઈ છે અને એક સુશીલભાઈ કરીને હતા. તો 5 જણાની ટીમથી અમે લોકોએ ચાલુ કર્યું અને આજે આઈ થિંક 2,000 જણા ઉપરનો સ્ટાફ છે અમારો. અચ્છા. એમાં મારે વાત એક યાદ કરવા તો તમારા મુકુંદભાઈ ગોટીને એમણે વાત કરી એક ઇન્ટરવ્યુમાં કે COVID-19નો સમય હતો અને ત્યારે તમારું પ્રોડક્શન થોડુંક ઓછું હતું. ઓબ્વિયસલી વાત છે કે માર્કેટ આઉટસાઇડ બંધ હતું. ત્યારે 2-4 એમ્પ્લોય તમારે આવ્યા હતા, તમારે એમના ઘરમાં બીજો કોઈ સોર્સ નહોતો ઇન્કમનો અને ત્યારે કંપનીને જરૂર નહોતી, છતાં તમે એમને નોકરી ઉપર રાખ્યા હતા અને ત્યારે તમારા શબ્દો એક્ઝેક્ટ એ હતા કે અત્યારે આપણે એની જરૂર નથી, પણ એને આપણી જરૂર છે ને તો આપણે એને કહેવાય ને કે આપણે કંપની ઉપર રાખીએ અને નોકરી એમને જે કંઈ બી પરિવારનું પાલન પોષણ માટેની જે કંઈ બી સેલરી આપવાની હોય એ સેલરી આપી. ત્યારે આ ડિસિઝન હાર્દિકભાઈનું હતું, એને ચિરાગભાઈએ કઈ દ્રષ્ટિએથી જોયું હતું એ મારે જરી. અમારા બંનેનો નેચર જે છે ને એ પહેલાથી કેવો છે કે અમે જે છે ને એ જે વસ્તુ લેવા કરતાં વધારે અમે આપવામાં માનીએ છીએ અને એ વસ્તુમાં જે છે એ હંમેશા હાર્દિકનો વિચાર પહેલેથી એ જ રહ્યો છે કે ભાઈ આપણે જે છે એ વસ્તુ આપણે જ્યારે લઈએ એની કરતાં વધારે જો આપશું ને તો પરમાત્મા જે છે એ આપણને એનાથી અનેક ગણું આપશે. 100%. એટલે એ વિચારથી જ હાર્દિકે ડિસિઝન લીધું હતું કે ભાઈ આ ભાઈને જરૂર છે અને જો આજના દિવસમાં આપણી પાસે એવી કેપેસિટી છે કે ભાઈ આપણે 5 કે 10 લોકોને રાખી શકીએ છીએ અને એનું ઘર જો આપણી લીધે ચાલી શકે, એનો પરિવાર જો આપણા લીધે ચાલી શકે, તો આપણને પરમાત્મા પાસેથી કેટલા આશીર્વાદ મળે. તો એવી રીતે જે છે એ હાર્દિકે ડિસિઝન લીધું હતું અને મને ખરેખર એ ડિસિઝન જે છે એ બહુ જ ગમ્યું હતું કે ભાઈ નહીં, આ સારી બાબત છે. અમે હંમેશા જે છે એ એકબીજામાંથી જે પોઝિટિવ હોય ને એ શીખતા રહેતા હોઈએ. અને એક વસ્તુ એ છે કે અમે માનો કે ત્યારે જે ડિસિઝન લીધું પણ આજે એ અમારો એઝ એમ્પ્લોય વન ઓફ ધ બેસ્ટ પરફોર્મર છે. અચ્છા, વાહ. અને બીજી મારી વાત કરવી હતી કે COVID-19 પછી અને સ્પેસિફિકલી વાત કરું તો સ્કેમ 1992 આપણે જે કંઈ બી સિરીઝ હતી ત્યાર પછી આપણા ભારત દેશમાં શેર માર્કેટને લઈને ખૂબ જ આંકડાકીય વાત કરવી તો આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં ડીમેટ એકાઉન્ટ ખુલ્યા છે. તો હવે એ બધા ડીમેટ એકાઉન્ટ હોલ્ડર એટલે કે શેરમાં ઇન્વેસ્ટ કરનાર IPO તરીકે જોવા માંગે છે રેઝોનનો. તો એ વિશે જો અગર ચિરાગભાઈ અમને થોડુંક કહે કે શું તમારી પ્રોસેસ છે અને આગળ શું વિચારધારા છે શેર માર્કેટમાં લિસ્ટેડ બાબતની. 100%. સો IPO માટે હું તમને જો અગર વાત કરું તો IPO માટે ચોક્કસથી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને સ્કેમ 1992માં તો એવું હતું કે ભાઈ એક વ્યક્તિ હતો કે એણે જે અવેરનેસનું કામ કર્યું, આપણે એના વિશે વાત જ કરી, ખાલી અવેરનેસ થઈ હતી એ બધા પૈસા ભેગા કર્યા. સો આપણે જે છે 100% આપણે જે છે IPO લાવી રહ્યા છે, પણ અમારો જે ગોલ છે અમારો ગોલ એ છે કે અમે રેઝોનને જે છે અત્યારે જે છે એના કરતાં પણ અનેક ગણી મોટી બનાવીએ અને એક એવી કંપની બનાવીએ કે જેનું આજના દિવસમાં માનો કે આપણે સુરત કે ગુજરાત લેવલે તો લોકો જે છે એ એક પેલું જે કહેવાય ને કે એક
પ્રાઉડ ફિલિંગથી લોકો જોવે છે કે ભાઈ હા આ કંપની જે છે એ અહીંયાની છે. તો એક ઇન્ડિયા લેવલે લોકો જે પ્રાઉડ લઈને એવી કંપની આપણે બનાવવી છે. તો એના માટે 100% જે છે એ પૈસાની જરૂર પડે. તો એના માટે અમે IPO જોઈ રહ્યા છીએ, જેનાથી અમે સેલ મેન્યુફેક્ચરિંગ જે છે એ લાવવા જઈ રહ્યા છે, જે હાલમાં ઇન્ડિયામાં ખાલી 5 થી 6 જ લોકો કરે છે. અને એ સક્સેસફુલ નથી વધારે. એ સક્સેસફુલ અત્યારે જે છે એ નથી. અને એમાં મતલબમાં જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ મશીનરી અમે અહીંયા લાવીને આપણે ભારતને હજુ વધારે આત્મનિર્ભર જે છે એ બનાવવા તરફની આ અમારી પેલી પહેલ છે. અને સાથે સાથે અમારો એની સાથે મોટિવ એ પણ છે કે ભાઈ ખાલી માનો કે એવું નથી કે ભાઈ રેઝોન કંપનીને જ મોટી બનાવીએ. એમાં જે માણસ પોતાનો એક પૈસો નાખે છે એ માણસના પૈસાને અમારે પૈસા બનાવીને આપવા. અરે વાહ. હા, દર્શકોને હું કહેવા માંગીશ કે રેઝોન સોલાર હંમેશા ટેકનોલોજી લાવવામાં પ્રથમ સ્થાને રહી છે. એમાં પણ હું સ્પેસિફિક વાત કરું તો ટોપકોન ટેકનોલોજી એ તમે ભારતમાં પ્રથમ લાવ્યા હતા. અને આ બાબત ઉપર તમારું શું માનવું છે કે કંપની ટેકનોલોજી ઉપર સર્વશ્રેષ્ઠ જ હોવી જોઈએ? સો આમાં કેવું હોય છે કે જ્યારે અમે લોકો 2017ની અંદર સ્ટાર્ટ કર્યું ને તો ત્યારે પોલી ટેકનોલોજી હતી. જ્યારે આપણે માની લો કે ઘણા બધા જ્યારે ઇનિશિયલ સ્ટેજની અંદર સોલાર પ્લાન્ટ લગાવ્યો છે તો એની ત્યાં રૂફ પર 330 વોટ કે 335 વોટ કે 325 વોટની બી પેનલ હશે. પછી ધીરે ધીરે કેવું થયું કે ટેકનોલોજી ઇવોલ્યુશન તો કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય એમાં આવે જ. માની લો કે આની અંદર કેવું છે કે ઇવોલ્યુશન આવ્યું ધીરે ધીરે, પોલીમાંથી મોનો થયું. તો મોનો એ એટલો મોટો મેજર ચેન્જીસ નહોતો કે અમારા ઇક્વિપમેન્ટ સાઇડથી બહુ મોટો ચેન્જ થાય કે મતલબમાં અમારું જે એક્ઝિસ્ટિંગ સેટઅપ હતું એની અંદર અમે લોકો યુઝ કરી શકતા હતા. એટલે એ તો બધાએ તરત જ પેલું યુઝ એક્સેપ્ટ કરી લીધું મતલબમાં, ને એ ટેકનોલોજીમાં લોકો ડાયવર્ટ થઈ ગયા. પણ જ્યારે માની લો કે મોનોપર્કમાંથી જે ટોપકોન આવ્યું એના અંદર કેવું છે કે ઘણા બધા ઇક્વિપમેન્ટની અંદર થોડું પ્રોસેસ બી એની ટફ હતી અને ઘણી બધી મતલબ મુશ્કેલી હતી, ઘણા બધા ચેલેન્જ હતા. અને લોકો ડાઉટફુલ હતા કે કદાચ ટોપકોન આવશે કે કદાચ એની જગ્યાએ HJT બી આવી જાય. તો મતલબમાં એ એક જે ડાઉટફુલ હતો ને એ ડાઉટ અમારે એની ઉપર અમારી ઉપર જે આપણે વાત કરી ને કે આત્મવિશ્વાસ, એ પોતાની ઉપર એક સેલ્ફ કોન્ફિડન્સ રાખીને એ ટેકનોલોજી એક્સેપ્ટ કરવાની હતી. તો એ સમયે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે ટોપકોન ટેકનોલોજીની અંદર જવું છે. અને ઓલમોસ્ટ અમારે માનો કે આજથી આઈ થિંક 8 કે 10 મહિના થઈ ગયા છે અમે લોકો ઓલરેડી માર્કેટની અંદર ટોપકોન મોડ્યુલ સપ્લાય કરીએ છીએ. હજી ઇવન ઇન્ડિયાની અંદર તમે જોશો તો 70% મેન્યુફેક્ચરરો હજી ટોપકોન ટેકનોલોજીમાં નથી આવ્યા. આ બધી કસ્ટમરને કઈ રીતના ખબર પડે કે એનો બેનિફિટ શું હોય છે અલગ અલગ ટેકનોલોજીથી બનેલ પેનલમાં? જેમ કે મોનોમાંથી ટોપકોનમાં જે ટેકનોલોજી શિફ્ટ થઈ તો કેવું હતું કે જ્યારે તમે માની લો કે રૂફટોપની અંદર આટલો બધો વેરિએશન નથી આવતો. જ્યારે તમે યુટિલિટી પ્રોજેક્ટ કરતા હોય, ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ હોય કે લેન્ડની અંદર માનો કે 50 મેગાવોટ 100 મેગાવોટના મોટા મોટા પ્રોજેક્ટ લાગ્યા હોય તો નોર્મલ તમે મોનોપર્ક પેનલ જ્યારે યુઝ કરો ત્યારે એ 550 વોટની મોડ્યુલ્સ હોય છે. તો એની જગ્યાએ આ મોડ્યુલ અત્યારે 580 અને 585 થઈ ગઈ. એટલે ઓલમોસ્ટ 4 થી 5% એનું જનરેશન હાયર થઈ ગયું. તો 4 કે 5% તમારું જનરેશન હાયર થયું એનો મતલબ કે તમે 4 કે 5% લેન્ડ સેવ કરો છો. એટલે આજે કેવું જ્યારે પ્રોજેક્ટ આપણે ગ્રાઉન્ડ માઉન્ટેડ થતા હોય ને ત્યારે એની અંદર એક બહુ મોટો ચેલેન્જ હોય છે કે લેન્ડના કોસ્ટ જે છે ને એને આનાથી ઓછો કરી શકે. એટલે આનાથી જે લેન્ડ સેવિંગ છે એ બહુ મોટો એડવાન્ટેજીસ છે. હા, હું ચિરાગભાઈને એ વાત કરવા માંગીશ કે આપણે એક કેસ સ્ટડી મેં તમારી જોઈ હતી. તમારા રેઝોન સોલારે જે કંઈ પેનલ સપ્લાય કરી છે રાજસ્થાનનો કેસ, એમાં 1 હેક્ટર જમીન હતી દર્શકો, અને એમાં 1 મેગાવોટનો પ્લાન્ટ એમણે ફિટ કર્યો હતો. અને સાથે સાથે એમાં ઇન્વેસ્ટમેન્ટ હતું એ 3.4 કરોડનું થયું. અને પર મંથ એમની ઇન્કમ સોલારથી અને બીજું એમાં કંઈક તમે ઝીંગાનું તળાવ કંઈક બીજી આવક તરીકે હતું. અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તમે કઈ રીતના જુઓ છો? કારણ કે આ ઇક્વિટી થોડીક મોટી લાગે છે ખેડૂતો માટે અને જમીનો ફળદ્રુપતા એમની થોડીક ઓછી થઈ હોય એવું લાગે છે. તો આ બાબત આખી તમે શું જોવા માંગો છો? ખેડૂતોને શું સંદેશ ડાયરેક્ટ રેઝોન સોલાર તરફથી કે તમને આ મદદ અથવા તો આવી રીતના અમે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ? જેમ આપણે વાત કરી કે રાજસ્થાનમાં તમે જે પ્રોજેક્ટની વાત કરી, રાજસ્થાનનો કુસુમ યોજના હેઠળ PM કુસુમ જે છે એની હેઠળ જે આપણે પ્રોજેક્ટ બન્યો એની છે. તો ત્યાંના ખેડૂતો જે છે તો એ લોકોએ શું કર્યું કે ભાઈ આજના દિવસમાં જે છે એ સેમ વસ્તુ આપણે ગુજરાતમાં પણ અવેલેબલ છે. ત્યાં તમને જે છે એ નોન કોલેટરલ લોન આપવામાં આવે છે. ઘણી બધી બેંકો એવી છે કે જે તમને કોઈ પણ સિક્યુરિટી વગર જે છે એ લોન આપે છે. ઓછામાં ઓછું માર્જિન એ લોકો જે છે એ લે છે કે ભાઈ જે 10% કે 20% ઇક્વિટી ખેડૂત પુત્રને જે કાઢવી પડે તો એ જે છે એ ઓછામાં ઓછી ઇક્વિટી એ લોકો લે છે. અને સાથે સાથે ગવર્મેન્ટની સારી સબસિડી પણ મળે છે. તો મારા હિસાબે હા, એક થોડી ઇક્વિટી જે છે એ જોઈશે, પણ આજના દિવસમાં એનાથી આગળ જો વાત કરીએ તો ગવર્મેન્ટની સાથે સાથે પ્રાઇવેટ બેન્કિંગનો પણ એમાં ખૂબ જ સારો સપોર્ટ છે
કે જે લોકો માનો કે આજના દિવસમાં કોઈ પણ સિક્યોરિટી વગર 3-3, 4-4, 5-5 કરોડની લોન આપે છે અને એ પણ ખૂબ જ ઓછા આપણે વ્યાજે. અને રેઝોન જે છે અમે પહેલેથી જે છે એ માનો કે ખેડૂતના દીકરા છીએ. ઓકે, આપણે કાઠિયાવાડી લોકો જે છે એ બધા ખેડૂતના દીકરા હોય એટલે અમને પહેલેથી જે છે ને એ ખેડૂત ઉપર એક લાગણી, એક જે અટેચમેન્ટ હોય ને એના લીધે રાજસ્થાન કુસુમમાં એની સાથે સાથે મધ્યપ્રદેશ કુસુમમાં જ્યારે અમે શરૂઆત કરી તો અમે જે છે એ અમારી જે પડતર કિંમત હતી એ કિંમતે અમે પેનલ સપ્લાય કરતા. કારણ કે એક ખેડૂત જે છે એ જો આપણા થકી કંઈક 2 પૈસા કમાઈ શકે તો એનાથી વધારે સારી બાબત શું હોઈ શકે. અને ખેડૂતના આશીર્વાદ જ્યારે આપણને મળે ને તો આપણને આગળ જતા કોઈ રોકી ન શકે. દુનિયાની કોઈ તાકાત જે છે આપણને રોકી ના શકે. એટલે એ લાગણીના લીધે અમે હંમેશા એ પ્રયત્ન કરીએ કે ભાઈ જે ખેડૂતોને જે પેનલ જોઈએ છે એ પેનલમાં અમે શક્ય હોય એટલો ઓછો ભાવ રાખીને અમે હંમેશા સપ્લાય એમને આપીએ છીએ. બરાબર. બીજી મારે વાત એ કરી હતી કે હમણાં દિવ્ય ભાસ્કર તરફથી કોહિનોર ઓફ ઇન્ડિયા એમનું સિલેક્શન હતું. એમાં અમુક ક્રાઇટેરિયા હોય કંપનીના કે રેવન્યુ અથવા તો ઇક્વિટી અથવા તો એમનું ટર્નઓવર. આ બાબતથી તમે ક્રાઇટેરિયા ફૂલફિલ કર્યું અને ત્યાર પછી તમે કોહિનોર ઓફ ઇન્ડિયા તરીકે રેઝોન સોલારનું નામ આવ્યું. તો આ બાબત ઉપર થોડુંક રેવન્યુ ઉપર વાત કરશો અને કઈ રીતની પ્રોસેસ હતી અને શું તમને અનુભવ આવ્યો. સાથે સાથે હું હાર્દિકભાઈને આ પ્રશ્ન પૂછવા માંગીશ. તો રેવન્યુનું વાત કરીએ તો ઇનિશિયલી પાછું આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ કે 2017થી અમે ચાલુ કર્યું હતું. તો ફર્સ્ટ યર અમારું રેવન્યુ આઈ થિંક 1 CRનું હતું. સેકન્ડ યર અમે આઈ થિંક 21 CR કર્યું. થર્ડ યર 42 કર્યું. પછી 130 કર્યું. પછી 260 કર્યું. આ કયા વર્ષની વાત છે? 260 કર્યું 2022માં. અચ્છા. અને 2023 ની અંદર કર્યું 750 અને 750 CR. હા, પ્રોફિટ નહીં રેવન્યુ અચ્છા, ટર્નઓવર okay. 750 CR કર્યું. એન્ડ 2024 જે લાસ્ટ યરનું ક્લોઝિંગ અમારું હતું એ અરાઉન્ડ 1270 CR આજુબાજુ હતું. અને આ વર્ષે કદાચ હોપફુલી અમે 3000 કરોડ ટચ કરશું. 3000 કરોડ ઇન્ડિયામાં સોલાર તરફ. વાહ ભાઈ વાહ. ખૂબ જ. વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગીશ કે માત્ર ને માત્ર તમારી ઉંમર કેટલી છે? 1993 એટલે 7 વર્ષ આપણે ગણીને ચાલીએ. 28, 29, 31 વર્ષ પૂરા અચ્છા, થશે 30. અને હાર્દિકના 30 પૂરા થશે. અચ્છા ભાઈ, સરસ સરસ. ખૂબ જ કહેવાય ને કે ભાઈ ખૂબ જ મોટી વાત છે અને પ્રાઉડની વાત છે કે અમારા તે કહેવાય ને કે અમારી વિસ્તારના કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા ભાઈઓ, મારે તો મોટા ભાઈ તરીકે કહેવાનું હોય. આજે હું કહેવા માંગીશ મિત્રો કે આજે રેઝન સોલાર છે એ ટોપ 10માં છે ભારતમાં, સમગ્ર સોલાર ઇન્ડસ્ટ્રીમાં. આગળ ટોપ 3માં લઈ જવા માટે અમે બધા જોઈએ છીએ રેઝોન સોલારને. શું તમે ઇકોનોમિક રીતે તમે જોવા માંગો છો ને શું તમને રિક્વાયરમેન્ટ છે અથવા તો ઇકોનોમિક પર બાબત પર વાત કરો તમે. રેઝોન આજે ટોપ 10માં જે છે એ આવી, પણ જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે અમે કદાચ જે છે એ ઇન્ડિયામાં ટોપ 200માં પણ કદાચ નહીં હોઈએ. હા, જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે જે છે એ બહુ નાની કેપેસિટીથી શરૂઆત કરી હતી. એટલે ત્યારે જે છે એ અમે માનો કે એવા ટોપ 10માં કેવી રીતે નહોતા. તો જે મેં તમને કીધું કે ભાઈ એક ક્વોલિટી અને બીજું જે છે એ વિશ્વાસ પોતાના ઉપરનો, સેલ્ફ કોન્ફિડન્સ. તો એ વસ્તુ જે છે એ જ અમને આજના દિવસમાં ટોપ 10 સુધી લઈને આવી અને એ જ વસ્તુ અમને ટોપ 3 ઉપર અને એના પછી જે છે એ નંબર 1 ઉપર લઈ જશે. હવે એના માટે જો આપણે વાત કરીએ તો અમે જે સેલ મેન્યુફેક્ચરિંગમાં આવી રહ્યા છે એની સાથે સાથે અમારું પેનલ મેન્યુફેક્ચરિંગમાં પણ એક્સપાન્શન જે છે એ થઈ રહ્યું છે. અત્યારે રેઝોન સોલારની કેપેસિટી જે છે એ જે 40 મેગાવોટથી એક નાનકડી એવી શરૂઆત થઈ હતી, નાનકડી એવી કેપેસિટીથી, એ આજના દિવસમાં 4 ગીગાવોટની કેપેસિટી એટલે કે 4000 મેગાવોટે પહોંચી ગઈ છે. અને આગલા વર્ષે અમે 10 ગીગાવોટનું બીજું એક્સપાન્શન લાવીને ટોટલ કેપેસિટી 14 ગીગાવોટ એટલે કે 14000 મેગાવોટ જે છે ત્યાં પહોંચવા જઈ રહ્યા છે. તો એની સાથે જે છે એ અમે એક જે કીધું કે ક્વોલિટી, ઓકે, કે જે અમે પ્રોડક્ટ બનાવશું એ પ્રોડક્ટ જે છે એની ઉપર અમારો પોતાનો વિશ્વાસ, તો એ બંનેનો જે સમન્વય જે છે ને એ અમને એક વખત ટોપ 3 અને એના પછી જે છે એ નંબર 1 ઉપર લઈને જશે. કહેવાય ને કે પ્રથમ કસ્ટમર કે પછી કોલેજમાં પણ પ્રથમ કોઈ રિલેશન અથવા તો કોઈ પણ બીજી બાબત જે પ્રથમ કોઈ ખાસ હોય. તમને તમારો પ્રથમ કસ્ટમર કઈ રીતના મળ્યો હતો? યુવાનોને તમે શું પ્રેરણા આપશો આ બધી બાબતમાં કે તમારું ઇન્ટેલિજન્સ અને ઇમોશનાલિટી કઈ રીતના મેનેજ કરવી? આ બધી બાબત થોડીક વાત કરો તો મજા આવશે. પહેલા કસ્ટમરની અગર હું તમને વાત કરું તો પહેલો કસ્ટમર અમને 2017માં મળ્યા હતા
અત્યારે જે છે એ અમારે સેલ્સમાં ઘણી ટીમ છે, મારા ખ્યાલથી લગભગ 25 થી 30 લોકોની ટીમ હશે. પણ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે હું જે છે એ ડેલી આપણે ટેલિકોલર જેવું જ કામ કરતો કે ભાઈ એક લિસ્ટ લઈને એ લોકોને ફોન કરવાનો અને એમને જે છે એ કન્વિન્સ કરવાના. એટલે શરૂઆતનો સમય જે છે એ અમારા માટે ઘણો સંઘર્ષમય રહ્યો હતો કે ભાઈ હું જે છે એ રોજ એવી રીતે એક લિસ્ટ લઈને એમને ફોન કરતો. હાર્દિક જે છે તો એ અલગ અલગ ફેક્ટરીમાં એનું ડેલી વિઝિટ રહેતું રો મટીરિયલના ઇન્ફોર્મેશન માટે કે ભાઈ કયું મટીરિયલ જે છે એ સારું કહેવાય, કઈ રીતે જે છે આપણે શેમાં જવું જોઈએ. તો એ શરૂઆતના સમયમાં જે છે એ 100% એક પેલું ચેલેન્જિંગ હતું. અને પહેલા કસ્ટમરની અગર હું તમને વાત કરું તો પહેલો કસ્ટમર અમને જે મળ્યો હતો એમનું નામ ગિરીક જૈન છે. તમને નામ યાદ છે? હા, હજી પણ જે છે હજી કોન્ટેક્ટમાં છે. અને એમની જોડે જે આપણે તમે વાત કરી ને કે લાગણી, તો એક લાગણીનો સંબંધ જે છે એ બંધાઈ ગયો. 300 રૂપિયા વાળી જે પેનલ કહેવાય ને, જે આપણે એક વેચની પેનલ આવે, એ પેનલનો ઓર્ડર જે છે એ અમે લીધો હતો. અને મારા ખ્યાલથી 17 કે 18,000 રૂપિયાનું જે છે એ પેલું ટ્રાન્ઝેક્શન અમારા અકાઉન્ટમાં ક્રેડિટ થયું હતું. એટલે એ કસ્ટમર જે છે એ આજે પણ આપણી સાથે જોડાયેલા છે. અને જો યુવાનો માટે હું એક કહું કે ભાઈ શું અત્યારે એમને ધ્યાન આપવું જોઈએ, તો મને એવું લાગે છે કે અત્યારના યુવાનો જે છે ને એ ઘણા થોડા ભટકાયેલા છે કે એ લોકોને જે છે એક દિશા જે છે ને એ જાણવાની જરૂર છે કે મારે ક્યાં પહોંચવું છે. આજના યુવાનો જે છે ને એને શું કરવું છે, કેટલું જોઈએ છે, એ એમને એના માટે બહુ ક્લિયર છે કે ભાઈ મારે જે છે એ બહુ સારી ગાડી જોઈએ છે, મારે આવી જગ્યાએ વેકેશન મનાવવા જવું છે, મારે આવું ઘર જોઈએ છે. પણ એના માટે રસ્તો જે છે, કયા રસ્તા ઉપરથી જવું જોઈએ ને, તો એના માટે એ લોકો જે છે ને એ ક્લિયર નથી. જેમ હમણાં હાર્દિકે વાત કરી ને કે એમને ખૂબ ટૂંકા સમયગાળામાં જે છે એ એવું છે કે ભાઈ હું પણ જે છે એ અચીવ કરી લઉં. તો એના માટે એ લોકોને એક તો ગોલ જે છે એ નક્કી કરવો પડશે કે મારે જે છે એ ક્યાં પહોંચવું છે. અને એક જે છે એને આત્મવિશ્વાસ પોતાનામાં કેળવવો જોઈશે કે હા હું એ કરી શકું છું. તો એને જે છે એ આત્મવિશ્વાસ કેળવવો પડશે કે ભાઈ હા હું પણ કંઈ કરી શકું છું. અને જો એ આત્મવિશ્વાસ રાખશે અને એની સાથે સાથે જો એ ટ્રાન્સપરન્સીથી બિઝનેસ અગર કરશે તો એ 100% જે છે આજના દિવસમાં રેઝોન જે સ્થાને પહોંચ્યું છે ત્યાં પહોંચી શકશે અને એના કરતાં પણ આગળ જે છે એ પહોંચી શકશે. ખાસ કરીને બિઝનેસમાં પણ ક્યારેક એવું થતું હોય કે દિલ અને દિમાગ વચ્ચેનો ચૂઝ કરવાનો હોય, ત્યારે તમે ડિસિઝનમાં કોને મહત્વ આપો છો? જ્યાં દિલથી લેવું પડે ત્યાં દિલથી લેવાનું અને જ્યાં દિમાગથી લેવું પડે ત્યાં દિમાગથી લેવાનું. ખૂબ સરસ. જ્યારે ફિગર્સ આવે ત્યારે દિમાગથી લેવાનું અને જ્યારે જે છે કોઈ એમ્પ્લોયની વાત આવે ત્યારે દિલથી લેવાનું. કારણ કે આજના દિવસમાં કેવું છે કે એમ્પ્લોય જે છે ને એ ખરેખર આપણી એસેટ છે. ઓકે, આજના દિવસમાં જ્યારે માનો કે તમે કોઈ એક પોતે ડાયરેક્ટર હોય, કોઈ 2 ભાગીદાર હોય કે કોઈ 3 ભાગીદાર હોય ને, તો ત્યારે એ 2 કે 3 જણા જે છે ને એ બિઝનેસના માલિક છે. પણ જો તમે તમારા એમ્પ્લોયને તમારા ફેમિલી મેમ્બર બનાવશો ને તો તમારી કંપનીમાં 500 જણા જે છે ને એ 500 માલિક હશે. એ માલિકની જેમ વિચારશે. સાથે સાથે મારે એ પણ વાત કરી, તમે એક ઇન્ટરવ્યુમાં વાત કરી કે રેઝોનની નીચે હજુ મારે 100 લીડર ઊભા કરવા છે. આ બધી બાબત અને સાથે સાથે બીજો પણ કે જે રેઝોનમાં એમ્પ્લોય તરીકે આવવા માંગે છે એને સીધો સંદેશ તમારા તરફથી શું હોય છે કે શું વર્ક કલ્ચર મળે છે અને શું એવું બધું? રેઝોનમાં અમારું જે છે એ પહેલેથી જ ક્લિયર હતું. જ્યારે કંપની શરૂ કરી તો અમારું એક જે છે એ બહુ ક્લિયર માઇન્ડસેટ હતું કે ભાઈ માય એમ્પ્લોય શુડ બી હેપીએસ્ટ પર્સન, માય કસ્ટમર શુડ બી હેપીએસ્ટ પર્સન એન્ડ માય સપ્લાયર શુડ બી હેપીએસ્ટ પર્સન. તો આ 3 બેસિક જે છે ને એ એક એથિકલ પ્રિન્સિપલ જેને કહીએ તો એની ઉપર જે છે એ રેઝોનની નીવ જે છે એ રખાય છે. તો એના લીધે કેવું છે કે અમે ડે 1 થી કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે આ અમારા એમ્પ્લોય છે, એ બધા જે છે એ અમારા ભાઈઓ અને બહેનો છે. તો એ રીતે અમે હંમેશા માનો કે બધાને જે છે એ પ્રોત્સાહન આપ્યું છે. અને જેવી રીતે વાત કરી હાર્દિકે કે ભાઈ આજના દિવસમાં અમારી કંપનીમાં જે છે એ 20,000થી લઈને 10 થી 15 લાખ રૂપિયા સુધીની જે મંથલી ઇન્કમ ધરાવતા હોય એવા લોકો છે. તો એમની જે સ્કિલ જોઈને અમે એ પ્રમાણે કે ભાઈ હા અમને આટલું મળવું જોઈએ, એમણે એટલું માંગ્યું કે ના માંગ્યું પણ અમે હંમેશા એમને એ મળે એવું જ એક વિચાર રાખ્યો છે.
તો એ વસ્તુ જે છે એ વર્ક કલ્ચર મારા ખ્યાલથી લોકોને જે છે એ થોડી કેળવવાની જરૂર છે કે આજના દિવસમાં લોકો અહીંયા આપણે શું વિચારે કે ભાઈ હું જેટલું કમાઈ શકું એટલું કમાવા, અને એમ્પ્લોય જો કંઈ કહેતા ન હોય તો એને એક લિમિટે જે છે એ બાંધી લે છે. તો એ વસ્તુ જે છે ને એ લોકોએ માઇન્ડસેટ થોડો ચેન્જ કરવાની જરૂર છે, કારણ કે આપણી સાચી એસેટ જે છે ને એ આપણી ટીમ જ છે. આપણી ટીમ જો એગ્રેસિવ હશે ને તો આપણે ક્યાં ને ક્યાંય પહોંચી જશું. સાથે સાથે મારે હાર્દિકભાઈ તરફ વાત કરવી હતી કે જ્યારે મેં તમારો બીજા એક એમ્પ્લોય છે તમારા ભાર્ગવભાઈ સાવલિયા, એમના પણ એક શબ્દો હતા કે તમારું પ્રોડક્શન આજે 10,000 પર દિવસ થાય છે પેનલનું મેન્યુફેક્ચરિંગ, ત્યારે પણ એને કોઈ દી કામનો બર્ડન તમે ફીલ નથી થવા દીધો. એણે વાત કરી કે હું જ્યારે એમડીની ઓફિસમાં જઈને હાર્દિકભાઈને મળું અથવા તો એ જે વાત કરે ને ત્યાર પછી મને એમ થાય કે નહીં ભાઈ આ પણ થઈ જશે, આ પણ મુશ્કેલ નથી. એટલે કે રોજ 100 પેનલ તમે મેન્યુફેક્ચરિંગ કરતા અને આજે એની 100 ગણી એટલે કે 10,000 પેનલ મેન્યુફેક્ચરિંગ કરો છો, ત્યારે તમે છતાંય તમે કંપની ઉપર કામનો બર્ડન ફીલ નથી થવા દેતા. તો શું આ બાબત ઉપર તમારું કહેવું છે કે કઈ રીતે કામ થાય છે? જ્યારે અમે 100 પેનલ બનાવતા ને ત્યારે માનો કે ચેલેન્જીસ તો હતા, અને આજે 10,000 પેનલ બનાવીએ છીએ તો એ પ્રમાણે ચેલેન્જીસ હતા. પણ એની સાથે કેવું છે કે અમારી ટીમ પણ મોટી થઈ છે, લોકો અહીંયા આવીને ઘણું બધું શીખા છે. અમે કેવું છે બીજી બધી કંપની, ઘણા બધા કંપની એવું કલ્ચર હોય કે માની લો કે હવે આપણે મોટા થઈ ગયા તો આપણે બહારથી બીજા હાયર ટેલેન્ટવાળા માણસો લાવીએ, એને ટોપ ઉપર મૂકી દઈએ. હવે નીચેની ટીમ જે છે જે 100 મોડ્યુલવાળી કેપેસિટી સંભાળતી હતી કદાચ 10,000 મોડ્યુલની કેપેસિટી કદાચ નહીં સંભાળી શકે. પણ અમારું પહેલેથી એવું રહ્યું છે કે ભાઈ આપણી જે એક્ઝિસ્ટિંગ ટીમ છે ને એને ડેવલપ કરો. એક્ઝિસ્ટિંગ એટલે જે ફર્સ્ટ ડેથી આપણી જોડે હતો એ આજે આપણી સાથે છે, તો એ લોકોને ડેવલપ કરો. આજે જે રીતે કામનું બર્ડન વધ્યું છે એ રીતે લોકો શીખે છે આપણી ત્યાં, અને અમે લોકો બી શીખીએ છીએ કે દેવનથી માનો કે કોઈ બી માણસ પરફેક્ટ નથી હોતો, શીખીને માનો કે ઠોકર ખાઈને જ માણસ શીખતો હોય છે. તો એ રીતે તમે લોકોએ ગ્રો કર્યું, અને માની લો કે નાના મોટા ચેલેન્જ તો કોઈ બી બિઝનેસ કરો તમે આવવાના જ છે. એ નાની શોપ હોય કે બહુ મોટી ફેક્ટરી હોય, બધી જગ્યાએ ચેલેન્જીસ હોય જ છે. હવે એ ચેલેન્જને આપણે કઈ રીતે આપણી ઉપર હાવી થવા દઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વાર કેવું હોય પ્રોડક્શનની અંદર નાના મોટા પ્રોબ્લેમ્સ થતા હોય એટલે લોકોને એવું થતું હોય કે ભાઈ હવે શું કરશું. તો એ માણસનામાં એ કેપેબિલિટી હોય જ છે, એને પેલું કરી શકે, ચેલેન્જને એક્સેપ્ટ કરીને એને એની ઉપર એનું કામ કરી શકે. પણ એક કેવું હોય કે કોન્ફિડન્સની જરૂર હોય કે ભાઈ અમને કંઈક અમારા હાયર લેવલથી કે કોઈ જગ્યાએથી અમને કોન્ફિડન્સ મળી જાય. એ કોન્ફિડન્સ આપણે હંમેશા આપણી ટીમને આપવો પડે. તો અમે એ જ કામ કર્યું છે, એમાં કંઈ અમે સ્પેશિયલ નવું નથી કર્યું. હા, બીજું એક ચિરાગભાઈ તમને એ પૂછવાનું હતું કે CSR એક્ટિવિટી, મિત્રો CSR એક્ટિવિટી એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અમુક બિઝનેસને અમુક પ્રોફિટ જે કાંઈ હોય એ સમાજના વેલફેર માટે વાપરવાનું હોય છે. આ એક્ટિવિટીમાં તમારું શું માનવું છે કે તમે કઈ દિશામાં આ એક્ટિવિટી કરો છો અને કેટલું ફંડોળ મતલબ કેટલા વિસ્તારોમાં સુધી પહોંચાડો છો? જેવી રીતે મેં તમને કીધું એમ કે અમે જે છે એ આપવામાં પણ એટલું જ માનીએ છીએ. તો એક આપણે જે છે એ માનો કે એક મતલબમાં સારા વિચારો આપણામાં હોય, આપણી આજુબાજુ લોકો સારા હોય એટલે આપણને ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આપણે સમાજને જે છે એ શું સારું આપી શકીએ. તો અમારી જે છે એ પહેલેથી જ કે એક એજ્યુકેશન સાઈડ અને એક જે છે એ હેલ્થ, આપણું જે હેલ્થકેર જે છે એ સાઈડ જે છે એ અમારું ઘણું બધું ફોકસ રહ્યું છે. તો અત્યારે જે અમે ફોકસ કરીએ છીએ એ એજ્યુકેશનલ સાઈડ કરીએ છીએ કે જે એવા વિદ્યાર્થીઓ હોય કે જેમને એજ્યુકેશન ના મળી શકતું હોય, ઓકે, તો અમારું જે છે એ અત્યારે CSR એક્ટિવિટીનું ફંડ જે છે એ તો ખરું જ, પણ એની સિવાયનું પણ ફંડ અમે જેટલી જગ્યાએ સપોર્ટ કરી શકીએ એવી રીતે કરીએ છીએ. જેવી રીતે હું તમને કહું તો આપણી જે ફેક્ટરી છે એની આસપાસની જે સ્કૂલ છે તો એ સ્કૂલને અમે સોલરાઇઝ કરવાનું કાર્ય જે છે હાથ ઉપર લીધું છે. એમાંથી અમુક સ્કૂલ જે છે અમે સોલરાઇઝ કરી નાખી છે. પછી જે સ્કૂલના જે છોકરાઓ હોય તો એમને માનો કે ગામડાની સ્કૂલ હોય તો ગામડાના જે લોકો હોય એમાં ઘણા છોકરાઓ પાસે પુસ્તકો લેવાના પૈસા ના હોય, પછી ઘણી બધી જે એવી બેસિક જે ફેસિલિટી હોય એમના પણ પૈસા હોતા નથી. તો અમે જે છે એમને પુસ્તકો, બેગ એ બધું આપીને એમને પણ મોટિવેટ કરીએ છીએ, જેથી એ પણ જે છે એનામાં પણ એક પોઝિટિવ પેલું એન્કરેજ આવે કે નહીં, હા મને પણ આ મળ્યું તો હું પણ કંઈક કરી શકું. અને એની સાથે સાથે જે માનો કે આપણે સુરતમાં જે આપણે છાત્રાલય બને છે તો એમાં પણ આપણે જે છે એ આપણું યોગદાન આપ્યું છે. જે અત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજનું જે મહિલા અને આપણે જે જમનાબા ભવન બને છે તો એ બંનેમાં જે છે એ આપણે દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છીએ.
અને હંમેશા અમારું જે છે એ ફોકસ એજ્યુકેશન સાઈડ અને જે હેલ્થ કેર જે છે એની સાઈડ હંમેશા રહેશે અને અમારું હંમેશા ટ્રાય એ જ રહેશે કે અમે સમાજને જેટલું આપી શકશું એટલું અમે આપવાની ટ્રાય કરશું. હા, હવે મારે હાર્દિકભાઈને તમને એ પૂછવું હતું કે આદતોનું શું મહત્વ હોય છે, તમારો દિવસ રોજે કેવો હોય છે હવે, કારણ કે હવે થોડુંક કામનું બર્ડન તમારે ઓછું હોય, કારણ કે તમારું મેન્યુફેક્ચરિંગ એ 100% ઓટોમેટિક છે અને મને લાગે છે જ્યાં સુધી તમારો રોજનો બિઝનેસ એ તમે એમ્પ્લોયને હાથે બધું કહેવાય ને કે પાવર સોંપીને તમે ઓટોમેશન જેવું લાવી દીધું છે, તો તમારો રોજનો દિવસ કેવો હોય છે ધંધાકીય વ્યક્તિ તરીકે, અને સાથે સાથે આદતો તમારી કેવી હોય છે જે તમને ધંધામાં ખૂબ મદદ કરે છે, અને લોકો એક કહેવાય ને કે બાળપણથી જે હાર્દિકને જોતા હતા હવે એને બિઝનેસમેન હાર્દિક તરીકે શું લોકો જોવે છે, મતલબ તમને લોકો તરફથી શું રિસ્પોન્સિબિલિટી દેખાય છે કે? હવે આદતની જો વાત કરીએ તો અમે લોકો બી ધીમે ધીમે ડેવલપ જ થયા છે, એટલે ધીમે શીખવું છે. તો આદત કેવી હોવી જોઈએ એના માટે હું તમને આદતનું કીધું એટલે હું તમને 2 બુક્સ કહીશ કે કોઈ પણને અગર હેબિટ્સની અંદર કંઈક સુધારવું હોય તો કઈ 2 બુક વાંચવી જોઈએ. 2 મારી ફેવરેટ બુક છે, એક 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ અને સેકન્ડ છે એટોમિક હેબિટ્સ. આ 2 બુક અગર કોઈ પણ માણસને પોતાની ડેઈલી રૂટીન લાઈફની અંદર અગર સક્સેસફુલ થવું છે અને કઈ ટાઈપની હેબિટ્સ હોવી જોઈએ, શું પોતાનામાં ચેન્જ કરવો હોય, તો આઈ થિંક આ 2 બુક પુસ્તકો વાંચવા જોઈએ. અને પર્સનલ લાઈફની વાત કરું તો મતલબ પહેલા જે હતા એવા જ છીએ, એવો કોઈ ચેન્જ નથી થઈ ગયો. લોકો તમને અલગ દ્રષ્ટિએથી જોવે હવે કે હવે હાર્દિકભાઈ થોડાક મોટા થઈ ગયા છે, પણ એવું કશું જ નથી. પર્સનલ લાઈફ તો એવી જ છે, જે ફ્રેન્ડ્સ પહેલા હતા એ જ આજે ફ્રેન્ડ્સ છે. એવું કોઈ મતલબમાં અમારી લાઈફની અંદર એવો કોઈ ડ્રાસ્ટિક ચેન્જ નથી. એઝ અ બિઝનેસ એક અલગ પાર્ટ છે લાઈફનો, એ એક અલગ પાર્ટ છે, હેલ્થ એક અલગ પાર્ટ છે, એ જ રીતે સોશિયલી બી એક અલગ પાર્ટ છે. તો બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ અલગ અલગ છે. માની લો તમે જ્યારે બિઝનેસ કરતા હોય તે દિવસની અંદર 7-8 કલાક તમે જે કામ કરો છો ત્યારે તમે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ, જ્યારે તમે માની લો કે સોશિયલ ગેધરિંગ્સની અંદર હો ત્યારે તમે અલગ વ્યક્તિ છો. તો અમે અમારી જાતને ક્યારેય એવી રીતે અલગ જોયું નથી, એટલે અમારો એ ક્યારેય પર્સપેક્ટિવ રહ્યો નથી. ચિરાગભાઈ, નવા જે યુવાનો છે ધંધો કરવા માગે છે એમને અમુક ચેલેન્જીસનો પડકાર કરવો પડે છે, જેમ કે સાહસ, ઇન્વેસ્ટમેન્ટ અને બીજા ઘણા પણ કે જે પ્રોપર કહેવાય ને કે આત્મવિશ્વાસ જ નથી. તો એ બધા બાબતને ધ્યાને રાખીને તમે યુવાનોને શું સંદેશો આપશો કે જે યુવાનો નવા ટેકનોલોજી કે કહેવાય ને કે ઇમર્જિંગ ટેકનોલોજી ભારતમાં આવી રહી છે એમાં બિઝનેસ કરવા માંગતા હોય તો એમને શું કહેશો? તો એક વિઝન જોડે એ લોકો સાચી દિશામાં કામ કરશે ને તો એ 100% જે છે એ આગળ વધી શકશે. હાર્દિકભાઈ, ફરી હું તમને એક પ્રશ્ન તરફ પાછો લઈ જઈશ કે તમારો ડેઈલીનો રૂટીન કેવો હોય છે, એ બાબત અમારે જાણવામાં ખૂબ જ રસ છે અમને. હવે રૂટીનની તમને વાત કરું તો મોર્નિંગમાં અમારું 6 o'clockની અંદર હું 6 વાગે હું જાગું છું, પછી 15-20 મિનિટ ફ્રેશ થઈ અને મને સ્પોર્ટ્સનો વધારે શોખ છે, તો બેડમિન્ટન હું ડેઈલી 1.5 થી 2 કલાક રમું છું. તો ઓલમોસ્ટ 9 વાગે આજુબાજુ બેડમિન્ટન ફિનિશ કરીને ઘરે આવી અને 9:45 આજુબાજુ ઓફિસ આવી જઈએ. ઓફિસે આવી અને પછી તો ઓફિસની અંદર જે ડેઈલીના રૂટીન્સ વર્ક્સ હોય છે, ડેઈલીના ફોલોઅપ્સ, ન્યૂ ડેવલપમેન્ટ, નવું એક્સપાન્શન ને અમારું બધું જે ચાલતું હોય એ બધા કામ હોય. એટલે અરાઉન્ડ માનો કે 2-3 કલાક ફિનિશ જે ડેઈલીવાળા કામ હોય એ કામ કરીએ. 1 વાગે આજુબાજુ લંચ લઈ લઈએ ઓફિસે જ, અથવા ઘણીવાર ફ્રી હોય તો ઘરે જઈએ. પછી પાછું એ જ રેગ્યુલર છે કે ભાઈ નવા એક્સપાન્શનનું ને એ બધું જે ઓફિસના કામ હોય એ રૂટીન કામ કરીએ અને 7-8 વાગ્યા સુધીમાં એ કામ પતાવી દઈએ અને પછી ઘરે જતા રહીએ, કેમ કે મારી ઓફિસ અને ઘર વચ્ચે ખાલી 5 જ મિનિટનો ડિસ્ટન્સ છે. તો ઘરે જઈ અને ડિનર લઈ અને પછીનો ટાઈમ જે હોય છે એ ફેમિલીનો હોય છે. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી અને રાતે ઓલમોસ્ટ હું 10:30 કે 11 વાગે સૂઈ જાઉં છું, કેમ કે સવારે મોર્નિંગમાં 6 વાગે જાગવાનું હોય એટલા માટે. ચિરાગભાઈ, તમને એક પ્રશ્ન પૂછવો હતો કે તમે કીધું હતું કે સાહિત્યમાં તમને ખૂબ થોડોક ઊંડાણ પડતો થોડોક રસ પડે છે, તો સાહિત્યનું શું તમને લાગે છે કે મહત્વ છે તમારા બિઝનેસમાં, અથવા તો તમને આમ અલગ જ શોખ છે કે શું વાત કરશો આ બાબત? સાહિત્યમાં જો હું તમને વાત કરું તો સાહિત્ય જે છે એ સાહિત્યનો શોખ હોવો ને એ તમારા બિઝનેસમાં કે તમને કોઈ પણ રીતે એક ઇન્સ્પિરેશન આપે છે. જેવી રીતે હું તમને કહું તો મને પુસ્તકોનો શોખ છે, તો હું જે છે એ દરરોજ એવી ટ્રાય કરું કે ભાઈ હું ઓછામાં ઓછી જે છે એ 30 મિનિટ કોઈ પણ પુસ્તક જે છે એ વાંચી શકું. કોઈ પણ પુસ્તક જે છે એ 30 મિનિટ તમે વાંચો, ઓકે, તો એ ડેઈલી વાંચનથી જે છે ને એ તમને તમારા લાઈફમાં કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન મળી જ જશે
એક બહુ સારા વ્યક્તિએ કીધું છે કે તમે જે છે એ પુસ્તકો વાંચો કે ના વાંચો, તમને સારા પુસ્તકો જે છે ને એની સંગ્રહ કરવાની આદત હોવી જોઈએ. કારણ કે એનાથી જે છે ને એ તમે આજે નહીં તો કાલે એક વખત જે છે એ વાંચવાની શરૂઆત કરશો ને એક વખત વાંચવાની શરૂઆત જે છે ને એ પહેલું પગલું જે છે એ તમને લાંબી દોડ તરફ લઈ જશે. એટલે સાહિત્ય જે છે, કોઈ પણ સાહિત્ય એનું જે છે એ બિઝનેસમાં જે છે એ બહુ જ મહત્વ છે. એનાથી જે છે એ તમને એક મોટિવેશન મળે છે, તમને જે છે એ ઘણી બધી વસ્તુ જે છે એ શીખવે છે, એક મેચ્યોરિટી અપાવે છે. તો મારા હિસાબે જે છે એ કોઈ પણ માણસને દિવસનું ઓછામાં ઓછું એક 20 થી 30 મિનિટનું વાંચન જે છે એ કરવું જ જોઈએ. હાર્દિકભાઈ, બીજો મારે તમારે પ્રશ્ન એ કરો તો કે મીડિયા અને કોમ્યુનિકેશનમાં રેઝોનને કેટલું હેલ્પ થયું છે? એઆઈ અને એ બધી બાબતની વાત કરું તો સ્પેસિફિક કેટલું મદદરૂપ થયું છે? બધી તમારી માર્કેટિંગ છે એ મોસ્ટલી આઈટીથી જ થયું છે, તો તમે શું માનશો? તો અમે એઝ અ રેઝોન અગર હું વાત કરું તમને, તો અમે લોકોએ હંમેશા ફર્સ્ટ મૂવર બનવાની ટ્રાય કરી છે. લાઈક જ્યારે આઈપીએલ પહેલાં એક અમે કેમ્પેન કર્યું હતું, એ કદાચ લોકોને ખ્યાલ નહીં હોય, અમે લોકો એરપોર્ટ પર બ્રાન્ડિંગ કર્યું હતું. તો જ્યારે મોડ્યુલની અંદર અમે એરપોર્ટ ઉપર બ્રાન્ડિંગ કર્યું ને, ત્યારે ત્યાં સુધીમાં કોઈ પણ વ્યક્તિએ હજી સુધીમાં કોઈ દિવસ એરપોર્ટની અંદર બ્રાન્ડિંગ નહોતું કર્યું. તો ફર્સ્ટ અમે એવા હતા કે જ્યારે અમે એરપોર્ટ પર બ્રાન્ડિંગ કર્યું, ત્યારે એ મતલબમાં માર્કેટની અંદર કેવું છે કે અમારું જે સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરનું ને એ બધું હોય ને, એની અંદર બહુ ચર્ચા થઈ હતી કે ભાઈ આ લોકો એરપોર્ટની અંદર બ્રાન્ડિંગ કર્યું. સ્પેસિફિક કયા એરપોર્ટ? અમે સુરત એરપોર્ટ પર બ્રાન્ડિંગ કર્યું હતું, લોકલ બ્રાન્ડિંગ. દેન પછી અમે લોકોએ આઈપીએલનો પેલું કર્યું કે ભાઈ આઈપીએલ સાથે કોલોબ્રેશન કર્યું. આઈપીએલમાં ફર્સ્ટ યર અમે જીટી સાથે કર્યું, સેકન્ડ યર જીટી પ્લસ અમે સીએસકે જોડે કર્યું. તો આ વસ્તુ અમે જ્યારે કરીને તો એનો અમને ફર્સ્ટ મૂવરનો જે એડવાન્ટેજીસ છે ને એ બહુ મળ્યો છે. અને આ વિચારો કેવું છે કે અમને અમારી ટીમ પાસેથી અને ઇન્ટરનલ ડિસ્કશનથી અમને આ બધું મળ્યું કે ભાઈ આપણે એવું કંઈક યુનિક કરવું જોઈએ. માર્કેટની અંદર કેવું છે કે ન્યૂઝપેપર એડ આ બધું તો નોર્મલ માર્કેટિંગ છે, એ લોકો તો કરતા જ હોય. તો આઈટી અને મીડિયા બાબતે મેં તમને કીધું એમ આ રીતે અમે અલગ કર્યું. અને એઆઈની હું તમને વાત કરું તો આજના દિવસે એઆઈ આપણે ઓલ ઓવર ધી વર્લ્ડ આપણે અગર જોઈએ તો એઆઈનું મહત્વ બહુ વધતું જાય છે. અને એઆઈ ઈચ એન્ડ એવરી વસ્તુની અંદર અત્યારે એઆઈનો યુઝ થતો જાય છે. તો અમારું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનની અંદર અમારે ઘણા બધા ચેક પોઈન્ટ્સ આવે. તો એ ચેક પોઈન્ટ્સ કેવું હોય કે મેન્યુઅલી થતા હોય, મેન્યુઅલી ચેક થતું હોય. તો અમે ત્યાં અમારું એઆઈ ઇમ્પ્લિમેન્ટ કર્યું કે એનાથી કેવું છે કે મેન પાવરની જે મિસ્ટેક છે ને એ મિસ્ટેકને અમે અવોઇડ કરી શકીએ. અને એઆઈ એનું ડિસિઝન લઈ લે કે ભાઈ આ પેનલની ક્વોલિટી એ ગ્રેડ છે કે બી ગ્રેડ છે, તો એનાથી અમારી ક્વોલિટીમાં ઓર ઇમ્પ્રુવમેન્ટ થયું. હા, એટલે મેન્યુઅલ જે કંઈ કરવાનું હોય, જે મેન પાવર ડિસિઝન લીધું હતું એ ડિસિઝન પાવર અમે એઆઈ ને આપ્યો કે એઆઈ થ્રુ, એટલે એની અંદર જે ક્રાઇટેરિયા સેટ થયા છે કે ભાઈ આવું હોય તો આ અને આ હોય તો બી, એટલે એ રીતે અમે એઆઈ નું ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. અને ચિરાગભાઈ, હું તમને હવે પૂછવા માંગીશ કે રેઝોનના મલ્ટિપલ બિઝનેસમાં શું શું છે અને આગળ તમારું વેન્ચર કેપિટલ અથવા તો કહેવાય કે એન્જલ ઇન્વેસ્ટર તરીકે લોકોનું સીધું શું કહેવું છે? રેઝોન અત્યારે હું તમને કહું તો સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં જે છે એ તો સંકળાયેલી છે, સાથે સાથે રેઝોન રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ છે. એમની સાથે અમે એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગ જે છે એ પણ શરૂ કરી રહ્યા છીએ. એની સાથે સાથે રેઝોન જે છે એ આપણે બ્યુટી પ્રોડક્ટ્સ અને હેલ્થ કેર સપ્લિમેન્ટ્સ જે છે એમાં પણ છે. અને એમાં પણ અમે અમારું જે એક્સપાન્શન કરી રહ્યા છે, નવી નવી પ્રોડક્ટ જે છે એ એડ કરી રહ્યા છે. અને વેન્ચર કેપિટલિસ્ટ તરીકે અગર હું જો સંદેશો આપું તો અત્યારે તો એ વસ્તુ જે છે એ અમે શરૂઆત નથી કરી, પણ હા ચોક્કસ એક સમયે જે છે અમે પણ ઈચ્છીએ છીએ કે લોકોને અમે પ્રોત્સાહન આપીએ અને લોકો જે છે એ પૈસા થકી એ પણ જે છે આજે રેઝોન જે સ્થાને છે એવા સ્થાને પહોંચી શકે. અમે શુભેચ્છા પાઠવીએ કે જલ્દી તમારું વેન્ચર કેપિટલ થાય, કારણ કે તમારા માર્ગદર્શન હેઠળ ઘણા બધા યુવાનો પોતાનો બિઝનેસ અને મારા જેવા યુવાનો પણ અગર જવા માંગતા હોય તો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. બીજું મારે હાર્દિકભાઈ તમને એ પૂછવું હતું કે દુનિયાનો ઘર સિવાયનો બીજો છેડો તમને જો ઘર જેવો લાગતો હોય તો એ કયો છે અને કેમ? અત્યારે તો અગર વાત કરું તો પહેલો છેડો તો ઘર જ છે હંમેશા. અને બીજા છેડાની વાત કરીએ તો અમારી માટે તો બીજો છેડો ફેક્ટરી જ છે. કેમ કે જેટલો સમય અમે ઘરે વિતાવીએ છીએ એટલો જ સમય અમારે અહીંયા ફેક્ટરીએ કાઢવાનો હોય છે. એટલે હજુ પણ આટલો બધા હજુ પણ કેમ કે એવું છે કે જ્યાં સુધી તમારે ગ્રોથ કરવો છે ત્યાં સુધી તમારે મહેનત તો કરવી જ પડશે. જ્યાં સુધી તમે મહેનત કરતા અટકી જશો એ દિવસે તમારો ગ્રોથ અટકી જશે. તો હજુ તો અમે જે પ્રમાણે અમારું જે માઇલસ્ટોન અને અમારું જે વિઝન છે એ પ્રમાણે હજુ તો અમે ઘણું ઓછું કર્યું છે. 2030 સુધીના અમારા જે ગોલ છે એ ઘણો મોટો છે. હવે થોડો પર્સનલ ક્વેશ્ચન તમને ચિરાગભાઈ કરવો છે કે હાર્દિકભાઈની કઈ તમને આદતો અથવા તો કઈ એની કહેવાય ને કે એમની રુચિ તમને ગમે છે અને તમે હાર્દિકભાઈમાં શું મતલબ આમ કહેવાય ને કે એક એઝ અ પાર્ટનર તરીકે ચૂઝ કર્યો અથવા તો હાર્દિકભાઈ તમને ચૂઝ કર્યો? એટલે મતલબમાં કોઈ એક વસ્તુ
કે ભાઈ હાર્દિક વિશે અગર હું હા, કંઈક કહેવા માંગતો હોય તો- હાર્દિકભાઈ વિશે તમે ચિરાગભાઈ કહેવા માંગતા હોય તો શું હાર્દિકની ઘણી કહેવા? બાબતો એમ તો હું તમને કહું તો સારી છે, પણ એમાંથી જો એક સૌથી સારી અગર હું તમને કહું ને, ડેડિકેશન. અચ્છા. હા, ડેડિકેશનમાં મેં મારી લાઈફમાં એનાથી સારો ડેડિકેટેડ પર્સન જે છે ને એ મેં નથી જોયો, કે હરેક વસ્તુમાં એ જે છે એ પોતાની જાતને એટલો સાંકળી લે. એ વિષય જે છે એ માનો કે વિષય એને ગમતો હોય ના ગમતો હોય, પણ એ હરેક વિષયમાં જે છે એ પોતાની જાતને એટલો ઇન્વોલ્વ કરીને એટલો રસપૂર્વક પેલું જે લે, તો એટલું ડેડિકેશન જે છે એ ઓનેસ્ટલી મેં કોઈ વ્યક્તિમાં જે છે, કોઈ એક વ્યક્તિમાં નહીં, પણ હું તમને કદાચ એમ કહી શકું કે કોઈ 2 વ્યક્તિને ભેગા કરીએ તો એમાં પણ મેં નથી જોયું. એટલે એ જે છે એ ખરેખર એની જે છે એ બહુ સારી બાબત છે, અને એ વસ્તુ જે છે એ આજે રેઝોનને આ લેવલ ઉપર લાવવામાં એ વસ્તુનો પણ એક જે છે એ ખૂબ મોટો ફાળો રહ્યો છે. સાથે સાથે મારે તમને એ પણ વાત કરવી છે કે તમારા કંપનીએથી 15-20 દિવસે ફોન જાય છે તમારા જી. કસ્ટમરને. રાજસ્થાનવાળા કેસ સ્ટડીમાં મેં સાંભળ્યું હતું એમના કસ્ટમર પાસેથી. તો આ બાબત તમે કેટલી સકારાત્મકતાથી જુઓ છો? એટલે અહીંયા આપણી કંપનીએથી કોલ હા. જાય છે. હા, તમને નથી ખ્યાલ? Honestly, નહીં, મને આ વસ્તુનો જે છે એ ખ્યાલ નથી, પણ મારા ખ્યાલથી જે છે એ આ જે આપણે વાત થઈ કે એક માલિકી ભાવ, કે આજના દિવસમાં જે અચ્છા. છે એ રિઝોનમાં માનો કે કોઈ હું જે છે એ કંપનીનો માલિક નથી, મારો કોઈ એમ્પ્લોય નથી. આજના દિવસમાં માનો કે અમે ઓકે કે એઝ અ ડાયરેક્ટર, અને જે માનો કે ડિવિઝનના હેડ હોય કે ત્યાંથી લઈને એક પ્યુન હોય, તો બધા જે છે એ એક જ લેવલે છે, બધાને જે છે એ એટલી રિસ્પેક્ટ મળે છે. એટલે મારા ખ્યાલથી એ માલિકી ભાવ જે છે ત્યાંથી આ વસ્તુ શરૂ થઈ હશે. પણ જ્યારે કોઈ પણ માણસ જે છે એ પોતાની માલિકી ભાવથી વિચારે, તો ત્યારે જે છે એ પોતે એ જ વિચારે કે ભાઈ આ મારો પોતાનો બિઝનેસ છે, તો આના માટે હું આજે જે છે એની કરતાં કાલે શું સારું કરી શકું કે જેનાથી લોકોનો વિશ્વાસ જે છે એ આ બ્રાન્ડ ઉપર હજુ વધે. તો મારા ખ્યાલથી આ જે છે એ વિશ્વાસ વધારવા પ્રત્યેનું એક પગલું જે Step. કહેવાય એ છે. હા, અને તમારા કહેવાય ને કંપનીની અંદર જ 100 લીડર ઊભા કરવા છે, એ પણ તમારું સપનું સાકાર થશે. હવે હાર્દિકભાઈ, તમને આપણા પોડકાસ્ટના અંત તરફ જઈએ અને રેઝોનનો 10 વર્ષ અથવા તો 15 વર્ષ અથવા તો કે 5 વર્ષ તમને જે યોગ્ય લાગે, રેઝોનનો શું રોડમેપ છે બિઝનેસ માટેનો? તો અત્યારે હું તમને વાત કરું તો 2024માં આપણે બેઠા છીએ, તો ઓલરેડી અમે 4 ગીગાવોટની કેપેસિટી ઉપર છીએ. 2025ની અંદર માની લો કે એ જ અમારી મોડ્યુલ કેપેસિટી છે, એમાં અમે 10 ગીગાવોટ નવી એડ કરીએ છીએ, એટલે 14 ગીગાવોટ અમે 2025માં અચીવ કરશું. પ્લસ પેરેલલી અત્યારે અમારી ઓલરેડી 4 ગીગાવોટના મોડ્યુલ્સ માટેની ફ્રેમનો જે સપ્લાય આવે ઓલમોસ્ટ 2000 ટન પર મંથ, એ ઓલરેડી અમારું અત્યારે ઇન પ્રોસેસ છે, મતલબ ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. એન્ડ નેક્સ્ટ યરની અંદર અમારું હજુ એક એની અંદર એક્સપાન્શન આવશે, અને ઓલમોસ્ટ ટોટલ એ બી 14 ગીગાવોટનો અમારો ટાર્ગેટ છે કે 14 ગીગાવોટ ફ્રેમ બી અમે ઇન હાઉસ બનાવીએ. દેન 2030 સુધીની હું તમને વાત કરું તો 2030 સુધીમાં અમારો મોડ્યુલની અંદર 25 ગીગાવોટનો ટાર્ગેટ છે અને સેલની અંદર 10 ગીગાવોટનો ટાર્ગેટ છે. સાથે સાથે હું મિત્રોને પણ કહેવા માંગીશ કે આપણા ભારતનો અથવા તો વિશ્વનો પ્લાન છે કે 2070 સુધી 0 કાર્બન એમિશન, એટલે કે જેટલું આપણે કાર્બન એમિશન કરીએ છીએ એટલું જ આપણે કાર્બનને શોષણ પણ કરી લઈએ, જેથી કરીને આપણો ટેમ્પરેચર છે એ હાઈ ના થાય અને આપણે બીજી સિચ્યુએશનનો આપણે સામનો ના કરવો પડે. આ માટે હું ચિરાગભાઈને ક્વેશ્ચન કરીશ કે તમે વૃક્ષારોપણ તરફ ખૂબ જ આગળ વધી રહ્યા છો, મતલબ જોઈએ કે અમે તમારા ઇન્ટરવ્યૂ પણ જોયો, એમાં તમે વૃક્ષોનું ખૂબ જ મહત્વ આપી રહ્યા છો. સાથે સાથે તમારી રાજ્યપાલ આપણા કહેવાય કે માનનીય આચાર્ય દેવવ્રતજી જોડે મળ્યા, એ પણ શું મુલાકાત હતી, અને મને તમારા એમ્પ્લોય પાસેથી જાણવા મળ્યું હતું કે તમને ત્યાંથી ઇન્સ્પિરેશન મળી હતી. તો આ વાત તમે સ્પેસિફિકલી ડિટેલ્સથી કરશો તો ગમશે. જેવી રીતે માનો કે અમે રિન્યુએબલના બિઝનેસમાં આવ્યા, તો રિન્યુએબલ બિઝનેસ જે છે ને એ અમને માનો કે એક જે અંદર આપણા હૃદયનો જે એક અવાજ હોય ને કે ભાઈ હા આ વસ્તુની જરૂરિયાત છે અને આમાં જે છે એ કામ કરવું જોઈએ, અને એ વસ્તુ જે છે એ આપણને એક સેટિસ્ફેક્શન આપે છે. તો એ વસ્તુ જે છે ને એ અમને રિન્યુએબલ બિઝનેસમાં લાવી આપી કે ભાઈ આ વસ્તુ જે છે એની ખરેખર આજે જરૂર છે પર્યાવરણમાં. તો એને લઈને વૃક્ષારોપણમાં જો આપણે વાત કરીએ તો વૃક્ષારોપણમાં આચાર્ય દેવવ્રતજીને હું મળ્યો, એના પહેલાં વૃક્ષારોપણ અમે જે છે એ રિન્યુએબલ સાઇડ ચોક્કસથી જોતા હતા કે ભાઈ અમે કઈ રીતે જે છે હજુ વધારે પેનલ જે છે એ સપ્લાય કરી શકીએ, ઓકે, અને કઈ રીતે જે છે એ મતલબમાં એનાથી પર્યાવરણને ફાયદો થાય. વૃક્ષનું જે છે એ પણ મહત્વ એટલું જ છે, પણ વૃક્ષારોપણ બાબતે હું આચાર્યજીને એક વખત મળ્યો અને એમણે જે મને અમુક સંવાદ કર્યા
કે ભાઈ આપણે જે છે એ વૃક્ષોનું મહત્ત્વ આટલું છે, એની સાથે સાથે મતલબમાં જીવનની સાદગી ઘણી બધી વસ્તુ ઉપર જે છે એ અમારી ચર્ચા થઈ. પણ એક મને એનામાંથી ઇન્સ્પિરેશન મળ્યો કે ભાઈ વૃક્ષારોપણ જે છે એ આપણે ચોક્કસથી જે છે એ શરૂ કરી દેવું જોઈએ. આચાર્યજીને મળ્યા એ પછી અમે ટોટલ 5000 જેટલા જે છે એ વૃક્ષો રોપ્યા છે અને અમારો જે ટોટલ ટાર્ગેટ જે છે એ અમારો 50,000 વૃક્ષોનો છે. વાહ, ખૂબ સરસ. એટલે પર્યાવરણ જે છે એ પણ આપણે કેવું છે કે આપણા સ્વાસ્થ્ય જેવું જ છે. આપણા સ્વાસ્થ્યને આપણે જેટલું સારી રીતે સાચવીએ એ એટલું સારું રહે. તો પર્યાવરણને આપણે જેટલું સાચવશું એટલું સારું રહેશે. તો આજના દિવસમાં એ જે છે મારી નૈતિક જવાબદારી નથી, પણ આપણા બધાની એ નૈતિક જવાબદારી છે. છેલ્લે હું હાર્દિકભાઈ તમને પૂછવા માંગીશ કે જેમ ચિરાગભાઈ તમારા ડેડિકેશન વિશેની વાત કરી, એ પણ અમારા જેવા યુવાનો માટે ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે કે આવડા મોટા બિઝનેસ થયા પછી પણ હજુ 2 માણસને કમ્બાઈન કરીએ. ચિરાગભાઈ કીધું કે 2 માણસને ભેગા કરો ને છતાં પણ તમારા જેટલું ડેડિકેશન ના જોવા મળે, તો એ તો અમને ખૂબ જ ગમ્યું. એમ તમને ચિરાગભાઈમાં શું દેખાયું, અથવા તો કે દેખાયું તો નહીં પણ શું તમને શીખવા મળે છે અને ચિરાગભાઈનું વ્યક્તિત્વ તમને કેવું લાગે છે? હવે વ્યક્તિત્વની અને પોઝિટિવનેસની વાત કરીએ તો ઘણી બધી હોય, અને માનો કે ઘણું બધું સારું હોય 2 માણસોમાં તો જ ગ્રોથ થાય અને તો જ આપણે આગળ વધી શકીએ. હવે એમાંથી જો એક વાત મને હમણાં કરવાની થાય તો હું તમને એક વાત કરું કે એની પોઝિટિવિટી. માનો કે ઘણી વખત કેવું છે ચેલેન્જીસ તો બહુ આવતા હોય, એટલું બધું કામ કરતા હોઈએ એટલે નેગેટિવ્સ હોય, માની લો કે ડિપ્રેશન્સ, આ તે ઘણી બધી વસ્તુ આપણને આવતી હોય, તો ત્યારે એનો જે પોઝિટિવ એટીટ્યુડ છે ને એ એટીટ્યુડથી અમે ઘણા બધા આગળ નીકળી જઈએ. માની લો કે ઘણીવાર મને એવું થતું હોય કે ભાઈ આ આપણાથી થશે, નહીં થાય, પણ હંમેશા એનો એટીટ્યુડ હંમેશા પોઝિટિવ જ હોય કે ભાઈ નહીં થઈ જશે. તો એ જે એનો પોઝિટિવ એટીટ્યુડ છે ને એના લીધે મતલબમાં એ એટીટ્યુડ ગોતવો એ બહુ અઘરો છે. બધા માણસની અંદર હંમેશા 24/7 પોઝિટિવ એટીટ્યુડ નથી હોતો. હા, હોઈ શકે કે ક્યારેક આપણને માનો કે દિવસની અંદર 2 કલાક પોઝિટિવ ફીલ થાય, પછી પાછું નેગેટિવ ફીલ થતું હોય, પણ એનામાં હંમેશા કેવું છે કે હંમેશા પોઝિટિવ એનર્જી હોય ને, એનર્જી બહુ હાઈ છે એની પોઝિટિવ. અચ્છા, હવે છેલ્લે તમારે યુવાનોને ડાયરેક્ટ સંદેશો આપવો હોય ઇન્ડિવિજ્યુઅલી તો તમે શું આપશો? હાર્દિકભાઈ પહેલા તમને પૂછીએ, પછી ચિરાગભાઈને પૂછીએ. છેલ્લે અંતનો તમારો શું? મારા તરફથી અગર હું યુવાનોને સંદેશો આપું તો મારા હિસાબે અગર કોઈ બી કામ આપણે ફોકસથી કરીએ, કોઈ બી મતલબમાં આપણો જો એક ગોલ ફિક્સ હોય અને એ ગોલને અચીવ કરવા માટે આપણે કંઈ પણ કરવું પડે, વોટ એવર કોઈ બી કરવું પડે, એ જો આપણે સિંગલ એક ફોકસથી ડેડિકેશનથી કામ કરીએ ને તો કોઈ બી વસ્તુ અચીવ કરવી ઇમ્પોસિબલ નથી. બહુ ઇઝી છે, આરામથી થઈ જાય. અમે એટલું કર્યું છે, શાયદ અમારા કરતાં લોકો 10 ગણું બી કરી શકે અને 100 ગણું બી કરી શકે. સાથે સાથે ચિરાગભાઈ તમે શું અંતમાં સંદેશો આપશો? અને તમારા પર એક બીજો પ્રશ્ન પણ સાથે મૂકો તો અંતમાં કે ઇથિક્સ અને વેલ્યુઝ તમે કઈ રીતના જાળવી શક્યા અને કઈ રીતના તમે લોકોને કહેશો કે કઈ રીતના ગમે એ સિચ્યુએશનમાં તમારે જાળવવી જોઈએ એક સસ્ટેનેબલ બિઝનેસ માટે? એથિક્સ જે છે એ એક એવી બાબત છે કે ભાઈ જે કદાચ તમે જો તમારામાં ખાલી જે છે ને એક જો સાચા એથિક્સ હોય ને તો અડધી જે આપણે જે જંગ કહીએ ને એ આપણે ત્યાં જ જીતી જઈએ છીએ. એટલે મારા હિસાબે જો આજના યુવાનો સાહસ, આત્મવિશ્વાસ અને પારદર્શકતા આ 3 વસ્તુ ઉપર જો ફોકસ કરે ને તો 100% એ જ્યાં ધારે ત્યાં અને એના કરતાં પણ આગળ જે છે એ પહોંચી શકે છે. તો દર્શકો, છેલ્લે મારે થોડીક અંતરની વાત કેવી હતી કે આપણો પોડકાસ્ટ આ પ્રથમ છે, આપણી ચેનલ નાની છે, હું માણસ અથવા તો કહેવાય કે આપણે બહુ એટલું બધું નહોતું, છતાં પણ ગ્રાઉન્ડ ટુ અર્થ કહી શકાય કે આપણા પોડકાસ્ટમાં પહેલી જ વાતમાં આપણે મેં ચિરાગભાઈને અને હાર્દિકભાઈને બેયને ફોન કર્યો કે આવી રીતના આવવાનું થાય તો ચોક્કસ અમને એમણે સમય ફાળવ્યો. આટલો સમય એણે પોતાના બીજી સ્કેડ્યુલમાંથી ફાળવીને આપણી જોડે પોડકાસ્ટ કર્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. અને સમગ્ર સોલાર એટલે કે રેઝોન સોલાર તરફથી ખૂબ જ અમને પોઝિટિવિટી મળી અને કહેવાય ને કે બધાનું એમ્પ્લોયનું વર્ક કલ્ચર પણ ખૂબ ગમ્યું. સાથે સાથે છેલ્લે મારે અમુક અમારા બ્રિજેશ પટેલ એટલે કે સ્પીપાના પ્રોફેસર છે બ્રિજેશ પટેલ, એ લાઈનો લખે છે એનાથી મારે અંત કરવો છે કે નિયતિની સામે ક્યાં કોઈનું ચાલ્યું છે અમૂઠ, વિનેશને 100 ગ્રામથી ગેમની બહાર નીકળવું પડ્યું હતું, હસીનાના પિતાએ રોપેલા દેશનું દેવવટું થઈ ગયું, ટ્રમ્પના કાનેથી ગોળી જતી રહી, બનતી ઘટનાઓ અટકાવે છે માનવને પણ ટસનબાજો આનાથી અટકતા નથી. કહે છે નિયતિ, હું છું એમની સાથે કપરા દિવસમાં જે અન્યાય સામે રાખે છે પોતાના રીઢ સાચી દિશામાં. તો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ અનફિલ્ટર્ડ વોઇસીસમાં. ખૂબ ખૂબ આભાર. હું નિશિલ ચોવટિયા તમને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. ખૂબ ખૂબ આભાર